આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ, આપણો સનાતન ધર્મ કહીએ છીએ, પણ એટલું ટૂંકો નથી આપણો ધર્મ. એ માનવ ધર્મ છે. ઇટ ઇઝ મેન્ટ ફોર ધી એન્ટાયર વર્લ્ડ. મારું તમે દાદાજી સાથેનો વાર્તાલાપ વાંચો જ ને, પ્રબોધન અભિયાન બડા બુકમાં આવે છપાયેલું છે. દાદાજી આપણને એમ જ કહ્યું છે કે આ સનાતન ધર્મ છે એ માનવ ધર્મ છે ને ઇટ શુડ બી ફોર ઓલ. એટલે આપણે જે પ્રબોધન અભિયાન ચલાવવાનું માત્ર હિન્દુસ્તાનમાં ચલાવવાની વાત નથી, ઓલ ઓવર ધી વર્લ્ડ, કે જ્યાં wherever there is human being of mankind માટે છે. એ દૃષ્ટિથી આપણે કાર્ય કરવું જોઈએ. એના મગજમાં પણ એવું જોઈએ. અહીંયા જ કાલે કોઈ પ્રશ્ન કરેલો કે તમે સનાતન ધર્મ વાત કરો છો તો એ રિલિજનમાં અમારે જોડાઈ જવું જોઈએ કે અમારું રિલિજન ચાલે? જો ભાઈ, તમે ધર્મનો અર્થ રિલિજન કરો છો ને, એ અમે નથી કરતા. તમે પણ બીજો શબ્દ નથી વેસ્ટર્ન લેંગ્વેજમાં, એટલે તમે એને રિલિજન કહો છો. અમારો ધર્મ એ રિલિજન નથી. અમારો ધર્મ તો શું છે કે ઇટ ઇઝ એ સાયન્ટિફિક પ્રિન્સિપલ. જેમ તમારા ફિઝિકલ સાયન્સના પ્રિન્સિપલ્સ છે બધા, ફિઝિક્સ લો, કેમેસ્ટ્રી લો, બાયોલોજી લો, બોટની લો, એટોમિક સાયન્સ લો, એના બધા એના સિદ્ધાંતો છે ને, એટલે સિદ્ધાંતો ઉપર આધારિત એનું નામ સાયન્સ. અમારું સાયન્સ છે, પણ આ ફિઝિકલ સાયન્સ નથી, આ સ્પિરિચ્યુઅલ સાયન્સ. Physical science is related to the material world, which you can see, which you can touch, tangible world છે, visible world છે. એટલે એના સિદ્ધાંતો એવા છે કે તમે ટેન્જિબલી કે વિઝિબલી પ્રૂવ કરી શકો by experiment in the laboratory, or you can demonstrate to the people. આની એ લેબોરેટરી છે, આનો એક્સપેરિમેન્ટ તમે કરી શકો છો, પણ આની લેબોરેટરી શરીર છે, હ્યુમન બોડી, because it's a spiritual science. Spirit is within the body. The spiritual science એટલે સ્પિરિટને લગતું સાયન્સ, અંદર આત્મા છે. ફિઝિકલ સાયન્સ ગમે તે જે કહેતું કે, પણ ફિઝિકલ સાયન્સ એમ તો કહે છે ને કે ભાઈ આ શરીર મરી જાય છે, મરી જાય ત્યાં શું થાય? એમ કે ડાક્ટર લોકો એમ કે ભાઈ હાર્ટ બંધ થઈ ગયું, શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા, ચાલતા કેવી રીતે? તમારા વિજ્ઞાનથી ડાક્ટર શરીરને ધબકાવી દે. નહીં તો બાળક જન્મ એટલે તરત ડાક્ટરને જરૂર પડે, આનું હાર્ટ ચાલુ કરી દો, આના શ્વાસ ચાલુ કરી દો. એટલું તો ઇનેટ લઈને આવે છે. એ જન્મ ત્યારે ફિઝિકલ સાયન્સ નથી. આપણે ઊંઘી જઈએ છીએ, આપણે કઈક બધું મગજથી સમજીને ઇન્ટેલિજન્સથી બધું કરીએ. આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે હૃદય ધબકે છે, તે ઇન્ટેલિજન્સથી ધબકે છે. આપણે મનના વિચારથી ધબકાવીએ છીએ કે આમ થા, પછી આમ થા. વર્ક્સ ઓટોમેટિકલી. એટલે કંઈક એવું ફોર્સ છે કે જેને વિજ્ઞાન જાણતું નથી. એ લોકો એમ તો કે છે કંઈક લાઈફ ફોર્સ છે, આપણે એને આત્મા કહીએ કે જીવ કહીએ, પણ લાઈફ ફોર્સ તો છે ને. હવે એની પ્રેઝન્સ છે ને, તો મારી તમારી બધાની કિંમત છે ભાઈ. બધા ક્યાંક આવો ભાઈ, બેહો ભાઈ. ઉપર પેલો નીકળી ગયો તો પછી કોઈ કે આવો ને બેહો, પડેલા વાંડા લાવીને બાંધી બીજે સમસાન. એટલે કિંમત શરીરની છે જ નહીં, ફિઝિકની છે જ નહીં, તો ફિઝિકલ સાયન્સની પણ કિંમત નથી. એટલે જ આપણું શાસ્ત્ર એ સિદ્ધાંતથી શરૂ થાય
કે બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા. દેખાય છે ને બધું સાવ મિથ્યા છે, કાંઈ ઉપયોગ નથી. નથી દેખાતું બ્રહ્મ એ સત્ય છે. વિજ્ઞાન એમ કે નજરે દેખીએ એટલું જ માનીએ, બાકીનું બધું અસત્ય. એમને લિમિટેડ પ્રિન્સિપલ થી જે ચાલે છે પછી શું કરવાનું? વાત સાચી છે, બધા વિજ્ઞાનીઓનો સિદ્ધાંત એવી છે, નજરે દેખાડો, એક્સપેરિમેન્ટ કરીને દેખાડો તો અમે માનીએ. આજે એમની પ્રૂફ છે ને. There is no other proof for physical sciences except what you demonstrate and they can see with the eye. હવે વિજ્ઞાનીઓ એમ કે હું આંખે જોઉં એટલું જ માનું. તારી આંખ કેટલે જોવે ભાઈ? વિજ્ઞાન બધું દેખાય આખું બ્રહ્માંડ. એ નથી જોયું તો તે કે એવું છે જ નહીં. એની લિમિટેશન ના કારણે કે સિદ્ધાંત નાનો ન થઈ જાય. બ્રહ્માંડ તો એક્ઝિસ્ટ થાય છે. હવે એને ટેલિસ્કોપ શોધી કાઢ્યું તો એની આંખનો પાવર વધી નથી ગયો. ટેલિસ્કોપ એને મદદ કરે. તો એ કે છે કે આ સારું નરી આંખે દેખાય છે ને તારા, એનાથી 200 થી 250 ગણા વધારે હશે. આ ટેલિસ્કોપની મદદથી એને નક્કી થઈ ગયું આ નજરે દેખાય છે એના કરતા 200-250 ગણું વધારે હશે. પણ હજી ટેલિસ્કોપથી જગતનું સૌથી પાવરફુલ ટેલિસ્કોપ છે એનાથી એમણે આખો બ્રહ્માંડનો છેડો જોઈ નથી લીધો. આપણે તો કહીએ છીએ કે અનંત કોટી બ્રહ્માંડ છે, એનો કોઈ પાર નથી. એ જે અનંત કોટી આપણે કહીએ છીએ ને, જેનો આને પાર હજી મળવાનો નથી. વિજ્ઞાનીઓનો આઈન્સ્ટાઈનના જેવા કેટલાય થઈ જાય ને તોય મળે નહીં. આ ફિઝિકલાઇઝ ને પહોંચે જ નથી. ઋષિ મુનિઓ એમ થયું આ બધું જોયા પછી એ વિજ્ઞાની હતા અને થયું હજી કંઈક સમથિંગ ઇઝ મિસિંગ, સમ નોલેજ. એટલે એને બહારની ખોજ છોડી દીધી અને અંદરની ખોજ શરૂ કરી. પેલાને અંદરની ખોજ સામે જ વાંધો છે. એ તો તમારો આમ તો ખોટો ખેત છે, વેમ છે. એ બિચાર કેદી આ બાજુ વળે? આપણે એને મદદ કરવાની. ભાઈ આવડા ગોથા ખાવામાં તમારી રીતે તમે હોશિયાર હશો. તમને એમ છે કે ઊંચા ભારતીય તો અબૂત છે. ભાઈ આ અમે જાણીને બેઠા છીએ અને તમે અબૂત છો. એનો દાખલો હું આપું છું. એક સાયન્ટિસ્ટ જ આવ્યો મારી પાસે, અમેરિકાનો. 1974 વાત છે, ઘણા વર્ષો થઈ ગયા. એને મને સીધું જ કહ્યું કે ભાઈ હું વિજ્ઞાની છું, મોસ્ટ વેલકમ. કેટલું ભણ્યો? ફિઝિક્સમાં પીએચડી કર્યું. તો ઘણું ભણ્યો. કે અમે બધા અમારો સિદ્ધાંત એ છે, નજરે જોઈએ તો માનીએ. અને તમે મને ભગવાન છે, આત્મા છે એવું બતાવી દો તો આવી બિલીવ. મેં તારા સિદ્ધાંતમાં હું સમજું છું, નજરે જોઈએ તો માનું જ. મેં એમ ન કહ્યું કે અમારો સિદ્ધાંત જુદો છે. એટલે એ રાજી તો થઈ ગયો કે આ એક સંત એવા છે કે જે વિજ્ઞાની યસ કે છે. ભગવાન તમે આપ તો માનતા હો ને, આત્માનું જ આ ભગવા પહેર્યા. તો હું કોઈક નથી તો આ ઉતારાવી લ્યો લોકો, અને આ ઉતારી લે પછી મને ખાવા કોણ આપે? એટલે આ તો રાખવા જ પડે. મેં કીધું થોડુંક વિજ્ઞાન ભણે, તારે જેટલી ડિગ્રી નથી. બીજી ડિગ્રીઓ છે પણ વિજ્ઞાનની નથી. થોડી બીજી વાતો કરી. પછી મેં થોડી વાર પછી પૂછ્યું ત્યાં તારા ગ્રાન્ડફાધર ને જોયેલા? When I was born, my grandfather had expired. બીજો સવાલ કર્યો કે did you have a grandfather? તારા ગ્રાન્ડફાધર હતા? તમે હૈસા ને એમ એ હશો કે તો હોય જ ને. હમણાં કહેતો હતો નજરે જોઉં તેને જ માનું. હવે તે ગ્રાન્ડફાધર જોયા નથી તું કહે કે માનો. આમ ખાનની બૂટ પકડી ગયો. મેં કીધું ભાઈ આ જગતમાં ઘણું એવું ચીજ છે આપણે વગર જોઈએ માનીએ છીએ.
અને તું એને વહેમ કહે, પણ તું એ વહેમી જ છો, સાયન્ટિસ્ટ નથી. એટલે મેં કીધું ભાઈ આ જગતમાં જે નાસ્તિક તો મારે જોવાનો છે, પાકો નાસ્તિક કોઈ છે જ નહીં. એ નાસ્તિક એ અંદરથી તો ડરે છે, એ ખાનગી ભગવાનને હાથ જોડી લે. એટલે આ બધી ગ્રંથિઓ છે, પણ એને આપણે સરળ રીતે એને એમ ન કહેવાય કે તમારું ખોટું છે, એને એમ બતાવવું જોઈએ કે તમારું લિમિટેડ છે, એને બિયોન્ડ કંઈક છે. તો ધ્યાન પછી એને રસ પડી ગયો. પછી મેં કીધું ભગવાન છે, આત્મા છે, તારે જોશ તો આવ્યું છે ને આ વિજ્ઞાન વાળું પેલું ભૂલી જાય. નજરે જોઈ તો જ મનાય, જોઉં તો જ માનો ને, મેં તું જોઈશ જવાબ બતાવો તો તું એમ માને તું આમ ખુલ્લી આંખ હું તને કહીશ જો આત્મા છે ને ભગવાન છે ને, તું કઈક આ છે એવું નથી. અમારો અર્જુન છે ને એને તું જે સવાલ પૂછે ને એ તો બધા પૂછી નાખ્યા જગતમાં. અર્જુને ગીતામાં જે પૂછી નાખ્યું ને એની બિયોન્ડ કોઈનો સવાલ જ નથી. ભગવાને જે ઉત્તર આપ્યા ને એની બિયોન્ડ કોઈનો ઉત્તર નથી. એટલે અમારી ભગવદ ગીતા જો આત્મસાત થઈ જાય ને આખા જગત ને તો કઈ પ્રોબ્લેમ રહેતો જ નથી. અર્જુન આપણા વતી બધા પ્રશ્નો પૂછી નાખ્યા છે. અર્જુન તો ભગવાનનો મિત્ર હતો, સખા હતો, એકદમ ભાઈબંધ. ભગવાનના ગળામાં હાથમાં હાથ પરોવીને જાય એ માણસ કેવો ભાગશાળી કહેવાય, એવા ગોઠિયા. પણ જયારે કૃષ્ણે કહ્યું ને કે અર્જુન હું કહું છું તારે માનવું પડે, કારણ કે આ બધું છે ને એનો રચયિતા હું છું, મારાથી બહાર કઈ છે નહીં, બધું હું જ છું. સર્વમ વાસુદેવમ. તમે જો તમે મારા જેવડા છો ઊંચાઈમાં, મારા પાસે 6 ફૂટનો માળા હોય કે આપણે બે હેઠનો સરખાય. તમે કહો કે આ જગત તમે બનાવ્યું, કદાચ તમારું પાવ છે, પણ આખું જગત તમારો હોમાઈ જાય તો તમારા જગત તો કેવડું મોટું છે, તમને આવડા જ. આ મારી બુદ્ધિમાં ઉતરતું નથી. એને સારી ભાષા કીધી, હાવ ઠંડા પરના ગપ બપ મારોમાં એમ કહેવાનું બદલે એને એમ કીધું કે આ મારી બુદ્ધિ બરાબર ઉતરતું નથી. આપ કહો છો એટલે હશે, પણ તો તમે તમારું એવું સ્વરૂપ મને બતાવો કે બધું તમારામાં છે તો મને સમજાય. ત્યાં જ આવી ગયું ને પેલા વિજ્ઞાને જેવી જ વાત કરી કે બતાવો તો માનું. એટલે ભગવાનને એને કીધું હા હું કઉ છું, હવે ગીતામાં નથી, હવે કઉ છું. ભગવાને અર્જુનને કીધું સારું તું ક્યાં ઉભો રહીને મને જોઈશ, સ્થળ તો નક્કી કરી લે, એટલે પછી મને ખબર પડે કે અહીંયા મારે પ્રગટ થવાનું. આપણી આંખની લિમિટેશન એવી છે કે આપણી નજર સામે જે ચીજ હોય ને એ જ આપણને દેખાય, પાછળ હોય દેખાય પણ આપણે ફરવું પડે, આમ માથું ફેરવું પડે. આંખની સમક્ષ હોય એને જ આપણે જોઈ શકીએ. થોડોક ડાબે જમણે થોડુંક જોઈ શકીએ, થોડી ડિગ્રી. બાકી તો મસ્તક ફેરવી તો થાય. પાછળનું આપણને બહુ તો 40 ડિગ્રી દેખાય, 50 ડિગ્રી દેખાય, તો ફાંગો માણો. પણ આખું તો દેખાવાનું નથી. એ જ પહેલી લિમિટેશન છે આપણી. ભગવાન કે જો તું એટલું જ તારે સમજવું જોઈએ, વિજ્ઞાની છો ને તું, કે જો હું આખું બ્રહ્માંડ મારી અંદર હોય તો પૃથ્વી તો બ્રહ્માંડનો ભાગ છે, તો બ્રહ્માંડ મારી અંદર હશે ત્યાં તું પૃથ્વી ઉપર રહીશ ને, તો તું અંદર રહીશ ને, તો અંદર રહીને તું મને કેવી રીતે જોવાનું? હું તો તારી નજર સામે આવતો અંદર રહીને કેવી રીતે જોવાનું? એટલે કે તું પેલો નક્કી કરી લે તું ક્યાંથી મને જોવાનું. એને
એને પછી કાનને બૂટ જ પકડવી પડે કે આ જો અંદર હોવું તો કેવી રીતે આપણે ભગવાનના પેટમાં હોય તો ભગવાન આખા દેખાય એટલે એને પ્રોબ્લેમ થઈ ગયો. એ તો કેવી રીતે જો હું ત્યાં ઈચ્છા કરી છે ને એટલે તારી ઈચ્છા મારે પૂર્ણ કરવી જ પડે. સંદેહ રહી જાય અત્યારે જરૂરી નથી, કારણ કે મારે તારી પાસે કામ કરાવવું, મારે તમારી પાસે કામ કરાવવું ને એટલે આ તમારો સંદેહ કાઢી નાખું છું. ભગવાને અર્જુનને જેમ સમજીને કીધું ને એમ જ તમને સમજીને કહું છું. એટલે ભગવાન શું કરવા એને બતાવવું તો પડે. ભગવાને કીધું જો આ તારું ચર્મ ચક્ષુ બંધ કરી દે, પછી હું તને એક દિવ્ય ચક્ષુ આપું, એનેથી તું મને જોઈ શકીશ અંદર રહીને. પછી ભગવાને એને દિવ્ય ચક્ષુ ખોલી આપ્યું ને પછી એને બધું દેખાવા માંડ્યું કે આવો વિરાટ સ્વરૂપ છે ભગવાનનું, અંદર બધું આખું બ્રહ્માંડ છે. પછી તો આમ ધ્રુજવા મંડી ગયો. એ જેનો ભાઈબંધ હતો બોલો જેના ગળામાં હાથ નાખ્યું. પછી કે હિસાબ હવે મને ભય લાગે છે, નાના થઈ જાઓ, નાના હતા એવા ને એવા થઈ જાઓ. ભગવાનને જોવો કઈ હેલો છે, ગભરાટ થશે. પછી વિનંતી કરવી પડે ભાઈ સાહેબ નાના થઈ જાઓ નહીં તો મારો હાર્ટ ફેલ થઈ જાય. એટલે ભગવાને એને બતાવ્યું. પછી અર્જુનને પ્રશ્ન ના જોયો, પણ ભગવાન તો ભગવાન હતા. ભગવાન નથી તમને આમ દિવ્ય ચક્ષુ ખોલી દો તમને દર્શન થઈ જાય, પણ સમજાવીને તો ખોલી આવ્યું ને તમારું ચક્ષુ. એટલે આપણું સમજણનું ચક્ષુ ખુલી જવું જોઈએ કે આપણા ઋષિમુનિઓ એમ કહી ગયા કે ભાઈ અમે અંદર કેમ શોધ કરી એ વર્ષોની તપસ્યા પછી શોધી કાઢ્યું છે, અને પછી અમે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કર્યું, અમને ત્રિકાળનું જ્ઞાન થયું, અમે બધું જોઈએ છે કે આખું બ્રહ્મ શું છે. અમે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, અયમ આત્મા બ્રહ્મ, આ મારો આત્મા જ બ્રહ્મ છે. આપણે નાનકડા પુઅર જીવ નથી, જીવ પામર જીવ કહે છે. આત્માને કદી પામર કહેવાતો નથી. આત્મા તો બંધનથી રહિત હોય ત્યારે આત્મા કહેવાય, બંધન વાળું બની જાય ત્યારે જીવ કહેવાય. આપણે બધા મૂળભૂત આત્મા છીએ, પણ આ શરીર મળી ગયા ને એટલે આપણે પામર બિચારો જીવ થઈ ગયા. આપણે કહીએ કે બિચારો જીવ, ક્યાંય એમ નથી કહેતા બિચારો આત્મા. આત્મા બિચારો છે. હવે જીવ તો એનો જ છે અંદર સબસ્ટન્સ, બટ બીકોઝ વી આર એમ્બોડીડ સોલ્સ, સો વી આર જીવ. આત્મા અને જીવમાં ફેર છે. આપણે બધી ટેકનિકલ ટર્મ છે. આત્મા ઇઝ અ ફ્રી સ્પિરિટ, ફ્રી સ્પોક. એ પરમાત્માનો અંશ છે. એટલે પરમાત્મા જો સચ્ચિદાનંદ છે તો આત્મા પણ સચ્ચિદાનંદ છે. પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વ સામર્થ્ય વાળા છે, ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટન્ટ, એમની શન્ટ. એમ આપણો આત્મા એ જ છે, એમાં કોઈ ભિન્નતા છે જ નહીં. એટલે અહીંયા આત્મા બ્રહ્મ, આત્મા સ્વ પરમાત્મા, એટલે આત્મા જ પરમાત્મા છે. આત્મ સાક્ષાત્કાર કરો એટલે એ તરત ખબર પડી જાય એમ આત્મા બ્રહ્મ, આ પરમાત્મા એ હું જ છું, જુદો નથી દેખાતો. એટલે જ પછી અદ્વૈત થઈ જાય. આત્મા ને પરમાત્મા એવું એની અત્યારે આપણે જીવ છે ને એટલે હું અને ભગવાન. આત્મા થઈ જાય ત્યારે પછી હું ભગવાન એવું રહેતું. એટલે ઋષિમુનિએ એમ કહ્યું કે અમે આ બધું દિવ્ય ચક્ષુ મેળવી લીધું સાધના દ્વારા, ત્રિકાળ જ્ઞાની બની ગયા, બધું જોઈ લીધું, વી નો ટાઈમ એન્ડ સ્પેસ. એના ઉપરથી અમે તમને ભવિષ્યની પેઢીને સાચી સલાહ મળે એટલે આ શાસ્ત્રો લખી જઈએ છીએ અને કહીએ છીએ કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આમાં 12 ફાંફા મારોમાં એ ફાંફા જ છે, એને તમારું કાંઈ ઉદ્ધાર થાય નહીં. તમે જીવના જીવ જ રહ્યો, પામરના પામર જ રહ્યો. તમારે જો કંઈક સામર્થ્ય મેળવવું હોય તો આત્મા તરફ જાઓ.
અને એના તરફ જવાનો રસ્તો ખુલ્લી આંખ વાળો નથી. આંખ બંધ કરી બેહો. એટલે પહેલી વાત એ છે જગત ને ભૂલો. તમને બધાને ઈચ્છા તો છે ભગવાનને મળી, પણ જગતને પકડી રાખી મેળવું છે કે આ તો આપણા હાથમાં રહેવું જ જોઈએ. તો એ ભગવાન આપણે આવી જાય જઈ શકીએ. તો એ પાછા તમે બેન તમે અમેરિકા પહોંચો એટલે કે એ તો ગુરુજી કે શક્ય આ છે આપણે માટે. આ હ્યુમન નેચર છે. આપણી બુદ્ધિ આપણી ફેવરમાં જ આર્ગ્યુમેન્ટ કરે છે. તટસ્થ ભાવે નહીં. આપણી ભૂલ કોઈ દી કાઢતી જ નથી. આપણી બુદ્ધિ એ ફોલ્ટ ફાઇન્ડર છે, ફોલ્ટ સિયર નથી. બીજાનો ફોલ્ટ શોધવો હોય તો ફોલ્ટ ફાઇન્ડર છે. આપણો જોવો હોય તો ફોલ્ટ સિયર નથી, ઇન્ટ્રોસ્પેક્ટિવ નથી. એટલે ઋષિ મુનિઓ ભાવિ પેઢીને શાસ્ત્ર લખીને એમને શું ફાયદો હતો? એમણે ન લખ્યા તો એને કઈ ગેરફાયદો હતો? એ લખી ગયા છે આપણા બધા માટે લખી ગયા છે. અને તમે બધા એમ વિચારો કે શાસ્ત્રો ને ક્યાં મુનિજીને પહેરાવાથી નહીં વાંચી લે. આપણે ખાવા પીવાનું આપો, આપણા વતી જવાબદારી નિભાવી. હું શાસ્ત્ર વાંચી લઉં તમને લાભ થઈ જાય એવું તો બરાબર નથી. આપ મુઆવીને સ્વર્ગે જવાય નહીં. એટલે તમારે શાસ્ત્ર વાંચવાનું નથી. શાસ્ત્ર કેટલા છે એ તમને ખબર છે? એ તો ધર્મો છે ને એનું એક જ ચોપડી છે. ક્રિશ્ચિયાનિટીની ચોપડી ગઈ, ઇસ્લામની ચોપડી ગઈ. આ બધા ધર્મો છે ને મોટા તો એ જ ધર્મ. આપણી ચોપડી ગઈ. હજી આપણું અજ્ઞાન કેટલું બધું છે. પણ તમે બધા અમેરિકા પછી ગયા એટલે એકદમ જ્ઞાની થઈ ગયા. સમજો આપણે 4 વેદ છે. વેદના ભાગ છે. પાછા વેદમાં એક સંહિતાનો ભાગ છે, એક બ્રાહ્મણનો ભાગ છે, એક આરણ્યકનો ભાગ છે, એક ઉપનિષદનો ભાગ. પછી વેદોમાં યજુર્વેદ છે તો શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ, સફેદ ને કાળો. સામવેદ છે એ પોએટ્રી છે, ગાન જ થાય, બોલાય. આપણા વેદોને 4 વેદ છે, ઉપવેદો છે. વેદની પાછા વિભાગો છે. દરેક વેદની સંહિતાઓ છે, દરેક વેદના બ્રાહ્મણ ગ્રંથો છે, દરેક વેદના આરણ્યકો છે, દરેક વેદના ઉપનિષદો. એક એક નથી. એક વેદને અનેક બ્રાહ્મણ ગ્રંથો છે, અનેક આરણ્યકો છે, અનેક ઉપનિષદો. મૂળભૂત સંહિતા તો ખરી. આ એપેન્ડિક્સ આપણે લગાડીએ બુકમાં, પરિશિષ્ટો. આ બધા પરિશિષ્ટ છે. બ્રાહ્મણ ગ્રંથો શું છે? તમે ઘરનું વાસ્તુ કરાવો છો, કિરીટભાઈ તમને આવડે એવો યજ્ઞ કરાયો છે, ઉજ્જળ ગામ હોય ને તે એરંડો પ્રદાન થઈ જાય. તમને કિરીટભાઈ કરાવે એમ તો એમ કરવાનું. આપણું ટકાવી તો રાખવાનું, એ કરવાનું. એ બ્રાહ્મણ ગ્રંથમાં છે. આપણો આખો કર્મકાંડ છે એની અંદર છે. એટલે જ આપણે બ્રાહ્મણોને બોલાવીએ. એ બ્રાહ્મણ ગ્રંથોના સ્કોલરો થઈ ગયા ને એને આપણે બ્રાહ્મણ કહીએ. મૂળ બ્રાહ્મણ શું છે ખબર તમને? મૂળ શબ્દ છે બ્રહ્મજ્ઞ છે. બ્રહ્મને જાણનાર, જ્ઞ એટલે જાણનાર. બ્રહ્મજ્ઞ એ બ્રાહ્મણ છે. બ્રહ્મજ્ઞમાંથી બ્રાહ્મણ થઈ ગયું, બ્રાહ્મણ થઈ ગયું. બ્રહ્મણનો દીકરો એટલે બ્રાહ્મણ, વસુદેવનો દીકરો એટલે વાસુદેવ, અત્રિનો દીકરો એટલે આત્રેય.
આપણે આ લગાડી દઈએ ને આકાર કરી દઈએ એમ બ્રહ્મજ્ઞ એ બ્રહ્મણ થઈ ગયું. એના એ બ્રહ્મજ્ઞ જે સંતો હતા એના દીકરા એ બ્રાહ્મણ કહેવાય. હવે બ્રાહ્મણને પોતે વાંચતા આવડતું નથી, પાછું સંસ્કૃત બોલતો નથી, પણ તો એ બ્રાહ્મણ કહેવાય. આપણે સુધરી ગયા છે ને બ્રાહ્મણ જ કહીએ. એટલે બ્રહ્મા જે હોય ને એ બ્રાહ્મણ. આપણે બોલીએ છીએ ને પ્રાર્થનામાં કે ગુરુ બ્રહ્મા, કે ગુરુ જ બ્રહ્મા હોય પછી ક્યાં સવાલ? શિષ્યો બ્રહ્મા જ હોય ને. ગુરુ બ્રહ્મા જ, પણ ઘણા બોલાય ગુરુ બ્રહ્મા. કે ભાઈ ગુરુ જ બ્રહ્મા હોય તો આપણે શું કામ જ્ઞાની બની જવું? એટલે બ્રાહ્મણ ગ્રંથો છે એ કર્મકાંડ છે. એ કર્મકાંડ સંસારી જ્યાં સુધી છે ને ગૃહસ્થાશ્રમી, સંસારી એટલે ગૃહસ્થાશ્રમી, ત્યાં સુધી આપણને બ્રાહ્મણ ગ્રંથમાં જે પ્રેક્ટિસ છે કર્મકાંડ એ આપણે કરી શકીએ. ઘરે રહીને એ કરવો જોઈએ આપણા સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ માટે. પછી તમારો ગૃહસ્થાશ્રમ પૂરો થાય એટલે વાનપ્રસ્થી બનવું પડે, જે આપણે આજે બનતા નથી. ગૃહસ્થીમાં એન્ટર થાય એટલે મરે ત્યાં સુધી ગૃહસ્થ જ રહે. પણ આ 4 આશ્રમો છે એ વોલન્ટરી નથી, દે આર કમ્પલસરી. કે જીવનને 4 વિભાગમાં વહેંચો: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. પહેલા 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ. Everyone has to remain a celibate and study the scripture. જૂના જમાનાની શાળા આ જ હતી. ગુરુકુળમાં મૂકી આવતા હતા. ઋષિ હોય ને એના આશ્રમમાં મૂકી આવે બાળકને. અને એ એવું હતું, એને વેકેશન નહોતું પડતું. યુ વિલ બી સરપ્રાઇઝ. અત્યારે બાળકને આપણે હોસ્ટેલમાં મૂકી આવીએ છીએ તો વેકેશનમાં જ ઘરે આવે. પછી હોસ્ટેલમાં જે ડિસિપ્લિન મારી હોય પણ ઘરે આવે ને પછી પાનના ગલ્લે ઊભો રહેતો થઈ જાય. પછી માતા પિતાના બીજે ઘણા વખતે આવ્યો છે ઘરે, ત્યાં એને આનંદ પ્રમોદ ન મળે તો સિનેમા જોવાના પૈસા આપીએ, રેસ્ટોરન્ટમાં જવાના પૈસા આપીએ. આ એને સુધારીએ છીએ બગાડીએ? અત્યારના એજ્યુકેશનમાં હોસ્ટેલમાં ભણતો હશે ને તો એને એજ્યુકેશનનું શીખવશે આ વિજ્ઞાન જે મિથ્યા છે. સંસ્કાર કોણ શીખવે છે બાળકને? શીખવે છે નિહાળમાં ભણે જ છે ને, બીજું આપણે શું શીખવા? અને માસ્તર તો એક ભાઈ આમાં તો અભ્યાસક્રમમાં જે છે એ જ શીખવાનું. પછી કે મોટો થઈને બગડી ગયો ને હરખો નથી, પણ ભાઈ તમને ચિંતા જ કરી નહીં, એને સંસ્કાર મળે જ નથી, તે જેવો છે એવો છે. આ જોબ કોની છે? હું એમ કહું છું કે તમે સંસ્કૃતિના પુનરુત્થાનની પાડોશીનો વાત કરો, પણ છોકરાને તો કરો. એમાં ખોટ ક્યાં છે? અત્યારે આપણે બાળકો તરફના એફેક્શનને કારણે એને લાડ લડાવીએ છીએ અને ખોટા હેલ્પેલ માટે મદદ કરીએ છીએ, પૈસા આપીએ. ડિસિપ્લિન તો શીખવું જ જોઈએ બાળક. એની અંગે ખોટું કરે તો તરત એને ડિસિપ્લિનમાં લાવો. બી લિટલ હાર્શ, પણ એ તો એના ભલા માટે છે. તમે જો હાર્શ નહીં થઈ શકો તો એનું ભલું નહીં થાય. આજે તમે અમેરિકાની નિહાળોમાં ગન કલ્ચર છે ને, હવે ત્યાંના સમાજની પ્રોબ્લેમ નથી લાગતો હજી. અને આપણા બાળકો હવે એનું શીખે. અમેરિકાની નિશાળમાં આવું છે તો આપણે કરો, કોપી થાય જાય. વેસ્ટર્નાઇઝેશન, વેસ્ટર્નાઇઝેશન ઇઝ નોટ ગુડ. એની ક્લીનલીનેસ અપનાવો, મેનર્સ અપનાવો, ક્યુ સિસ્ટમ અપનાવો. અહીં તો અલ્લાહ બોલ, બસમાં ચડવું હોય તો, ટ્રેનમાં ચડવું હોય તો,
એ આપણે શીખ્યા જ નથી. એનું કારણ છે કે બિચારો નાનપણથી નથી શીખ્યો, નાનપણથી હલ્લાબોલમાં છે, તો મોટો થઈને પાકે ગળે ક્યાં કાંઠા ચડવાના. નથી સમજી શકાતું એવું નથી, પણ યુ સી બાય હેબિટ આપણે લાચાર છીએ. એમ બાળકે બાય હેબિટ લાચાર થઈ જાય. અહીંયા કિસ્સા વધવા માંડ્યા છે. માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવે, દીકરાઓને મા બાપની સેવા કરવી ગમતી નથી. પછી મા બાપ બળાપો કાઢે, પણ ભાઈ વાંક તો તમારો જ છે. તમે એ બાળકને નાનપણમાં સંસ્કાર આપવા જોઈએ, આપ્યા નહીં, લાડ લડાવ્યા, તો એનું ઘર તો આ જ છે. બાળકનું ભલું ઈચ્છવું હોય તો એને સંસ્કાર આપવો. આ આપણી સંસ્કૃતિનું પુનરુત્થાન. સંસ્કૃતિ એટલે સંસ્કાર, એ જ સંસ્કૃતિ છે ને, કે માનવ તરીકેના સંસ્કારો આપણામાં હોવા જોઈએ, એનિમાલિટી નહીં. એ સંસ્કારો બાળપણથી પણ આપી શકીએ. આપણે અહીં બાળ સંસ્કાર કેન્દ્રો પણ ખોલીએ છીએ, બાળકો હસે હસે ભાગ લે, તો એ રીતે પણ એનામાં કંઈક તો ઇન્ગ્રેડ થશે. અને માતાઓ વધારે કામ કરી શકે એમ કહું છું. એનું કારણ છે કે માતા ભેગા બાળક બેસવાના છે. માતાઓ જો ટોળે વળીને બેસે ને સત્સંગ કરશે, તો નાના બાળકો એને ભેગા જ બે. તમે ટોળે વળશો ને તો એકે દેખાય નહીં કે આ બાપો મારશે તપાટ, મા પાસે વધારે લાડ કરે, પણ બેસે તો એને કંઈક શીખવા મળે. આપણે જે સંસ્કાર કેન્દ્રો કે ભાઈ તમે 10 જણે ભેગા થાઓ અને એકાદ કલાક તો આવું વાત કરો સંસ્કારની, ભગવાનની સારી વાતો કરો, તો બાળકો એમાંથી શીખે. બાળક છે ને એ તો બહુ ઓબ્ઝર્વેશનથી શીખનારું છે. એનું ક્યુરિયોસિટી છે, એ શીખવા આતુર છે, પણ એને જેવું જોવા મળે છે એવું ગ્રહણ કરીએ. તો આપણે એને 1 કલાક તો સારું જોવા મળે એવું કંઈક વાતાવરણ તો કરીએ. એ આપણા લાભમાં છે, એમ બાળકના લાભમાં. નહીં તો એમ થાય કે આ તો ગુરુજી કહ્યું છે ને એટલે કરવું પડે. પાછા પૂછે તો એ વાત સાચી, ગુરુજી કીધું છે એટલે કેન્દ્ર ચલાવવું પડે. પાછા પૂછે તો હા કહેવા થાય. એમ તો એમ પણ ચલાવો, એ રીતે ચલાવો. એનાથી આપણને ખબર નથી પેઢીને ઘણો ફાયદો થવાનો છે. આપણને તો થવાનો જ છે. હવે જો તમને કેટલા આપણા શાસ્ત્રો છે એની વાતમાંથી આ વાત કરતો હતો, બ્રાહ્મણ ગ્રંથોની વાત. આરણ્યક છે એ આપણે પછી ગૃહસ્થીમાંથી વાનપ્રસ્થિ બને ને એટલે અરણ્યમાં જવાનું. અરણ્ય એટલે જંગલ, વન. ત્યાં જઈને આપણે શું કરવાનું છે, તો એ તમારે આરણ્યક વાંચવું જોઈએ કે નાવ વોટ વી હેવ ટુ ડુ. પછી ભગવાનને લાંબુ આયુષ્ય આપ્યું હોય તો એ વાનપ્રસ્થાશ્રમ પછી સંન્યાસ લેવાનો. સંન્યાસ છેલ્લે તો બધાને લેવાનો જ છે, પણ તમે એવું કરી દો મુનિજી લઈ લીધો ને, હવે આપણે બધા ચિંતા ન કરો, એ આપણા વચ્ચે જે કરવું કરી લેશે. આપણે એમને પ્રણામ કરો, એ કરશે, એનો લાભ આપણને મળી જશે. પણ શાસ્ત્ર એમ નથી કહ્યું. શાસ્ત્ર તો બધાને માટે કહે છે. સંન્યાસી થાવ ત્યાં તમને આરણ્યક પણ કામના નથી, પેલા બ્રાહ્મણ ગ્રંથો કામના, પછી ઉપનિષદ કામના છે. ઉપનિષદ છે એ આપણે જેને વેદાંત કહીએ છીએ ને, એ ઉપનિષદની ફિલોસોફી. જે માત્ર બ્રહ્મ છે એ જ સત્ય છે, એને પામવાની મહેનત કરો. વેદનો અંત એટલે વેદાંત. વેદના અંતે છેલ્લે જે એપેન્ડિક્સ આપ્યા છે એ ઉપનિષદો. એટલે વેદને અંતે જેટલા ઉપનિષદો, દરેક વેદના જુદા ઉપનિષદો. એમ આપણને 500 ઉપનિષદ છે, બોલો. એ બધા ન વાંચવા એ તો શંકરાચાર્યજી આપણને કહી ગયા કે આ 10 વાંચો, એમાં બધો અર્થ છે. 10 મેજર છે, 500 વાંચવાની જરૂર નહીં. આપણે 10 ક્યાં વાંચીએ? એ ઉપનિષદ છે, એ સાધના છે બધી. એટલે યોગ સાધના છે બધી. એટલે સંન્યાસ ને મોક્ષની સાધના કરવાની છે.
વાનપ્રસ્થથી મોક્ષ નથી. ગૃહસ્થી વાળાને તો ઘર ચલાવતા ચલાવતા બધું કરવાનું છે, એટલે એને આ કર્મકાંડ ઉપયોગી છે. પણ બધાએ બધું તો શીખવાનું જ છે જીવનમાં. છોકરા આપણને ઘરડા ઘરમાં મૂક્યા હોય એને પહેલા સંન્યાસી થઈ જાય ને તો આપણા છોકરા તો ઠીક, બીજા પગે લાગતા થઈ જાય. તમને ભય છે કે આપણો દીકરો મોટો થઈને ક્યાંક આપણને ઘરડા ઘરમાં નહીં મૂક્યા હોય, અને તે દી અસહાય શું, થોડા ટાંટિયા ચાલતા નહીં મૂકી આવશે તો ત્યાં રહેવું પડશે. અમારી ચિંતા નથી, અમે તો મુકાઈ જ ગયેલા છીએ. ઘરડા ઘરમાં નહીં, એકે ઘરમાં નહીં. પણ તમે તોય ઘર બનાવી દો છો, અને તમે મને ઘરડા ઘરમાં નથી રાખતા. તમે એમ કે આપણે ઘરડા થયું, પણ ગુરુજી તો પાછું જુવાન થઈ જવાના દિવાઈન બોડી લઈને. બોલો ઘરડા ઘર કહેવાય, જુવાન ઘરમાં મૂક્યો તમે. એટલું સારું છે કે આપણો સમાજ હજી સંન્યાસ આશ્રમને મહત્વ આપે છે. જે દિવસે એ મહત્વ જતું રહે ને તે દી આ સંસ્કૃતિ હિન્દુસ્તાનની QED પૂરું. સંન્યાસને તમે નિભાવો છો તો સાધના નબે છે, જેવી નબે છે એવી, પણ છે ને થોડી ઘણી. તો આજે કાંઈક હજી આપણું સનાતન ધર્મનો અંશ છે, સાવ નથી ભૂલાઈ ગયો. એને સાવ ન ભૂલી જઈએ એ જ પ્રયત્નો આપણને કરવાના છે. બધા મને પૂછે ગુરુજી આપણે આવા કેટલા સંસ્કાર કેન્દ્ર કરવાના, આમાં અભિયાનમાં આપણે ક્યાં સુધી પહોંચવાનું. મેં કોઈ ટાર્ગેટ રાખ્યું નથી. આ તો દાદાજીએ કહ્યું કે આ આંખ મીચી ના કર, તે કરું છું. જેટલાથી આપણે પહોંચે એટલે પહોંચો, હાથ પગ હલાવો, નિષ્ઠાથી કામ કરો. ફળ તો અમે ભગવાન કહે છે કે મારા હાથમાં છે, તો આપણા હાથમાં ફળ જ નથી. પછી શું? આપણા હાથમાં મનુષ્ય યત્ન છે, ભગવાનના હાથમાં ફળ છે. આપણે હાથ પગ હલાવો, ભગવાને કીધું એમાં કામ કરો. એમનું કામ કરીશું તો આપણા ઉપર તો રાજી થશે કમસે કમ. ફળ તો એમને આપવું હશે તે આપશે, અને એમણે નક્કી કર્યું હશે તો ફળ સારું જ આવવાનું છે. પણ આપણે હાથ પગ હલાવીશું તો થશે ને. એટલે આનું કોઈ ટાર્ગેટ નથી, પણ છતાં હું બધાને સમજાવું છું. મારા મગજમાં મેં કોઈ ટાર્ગેટ સેટ નથી કર્યું, પણ દાદાજીએ જે આજ્ઞા કરી છે એનું કાંઈક તો હશે ને ટાર્ગેટ. એટલે હું કલ્પના કરું છું, દાદાજીએ મને કીધું નથી ટાર્ગેટ. હું જે કલ્પના કરું છું એ પાછું તમને જણાવી દઉં ને, એટલે તમને સમજ પડે. આપણું શાસ્ત્ર કહે છે કે આપણો સમયની દ્રષ્ટિએ 4 યુગ છે. સમયનું વિભાજન અત્યારે બદલે આપણે સેકન્ડ સુધી બધું વિભાજન કરી નાખ્યું, કલાક, મિનિટ, સેકન્ડ. પણ બ્રોડલી તો યુગ છે ને. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ અને કલિયુગ. 4 યુગ છે. એક સાયકલ થાય, એ સાયકલ પાછું ફેરા જ કરે. પાછો કળિયુગ પૂરો થાય, પછી પાછો સતયુગ આવે, પછી ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ. એમાં આપણું શાસ્ત્ર કહે છે કે જ્યારે સતયુગ શરૂ થાય ને ત્યારે એકદમ પવિત્ર જીવાત્માઓ ને ભગવાન એ વખતે જન્મ આપે. બધા પવિત્ર આત્માઓ એટલે હોય 100% ધર્મ હોય. કોઈ અધર્મી હોય જ નહીં, પછી ધર્મ કોઈને શીખવાની જરૂર નહીં, બધા જાણતા જ હોય, એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં. પછી સતયુગ લાંબો ચાલે. સતયુગ તો 17 લાખ વર્ષ ઉપર ને. પછી સતયુગ પૂરો થાય ને ત્યારે ધીરે 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 ધર્મ 1% ઓછો થતો 25% ઓછો થઈ જાય. એટલે ત્રેતાયુગ શરૂ થાય ત્યારે 75% ધાર્મિક વ્યક્તિઓ હોય, 25% થોડા બગડ્યા હોય. સતયુગમાં કોઈ બગડેલો નહીં, આ 25% બગડી ગયા. એમ ત્રેતાયુગે 12 લાખ વર્ષ લગભગ ચાલે. એ પૂરો થાય બીજા
એક એક ટકો ઘટતો 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 બીજા 25% ઘટી જાય. એટલે દ્વાપર યુગ શરૂ થાય ને ત્યારે 50-50 થઈ જાય. એટલે દ્વાપર યુગનું 50-50 થઈ જાય. પછી દ્વાપર યુગ ચાલે આગળ. એ લગભગ 8,64,000 વર્ષ. 8,64,000 વર્ષ પૂરા થાય ને ત્યાં વળી પાછો ટકો ટકો ઘટતો ઘટતો 75% ખરાબી આવી જાય, 25% હારા રહે. એટલે આપણો કળિયુગ શરૂ થાય ત્યાં કેટલા ટકા હારા માણા હોય? 25%. એમાં આપણે રહેવું છે 75 ભેગું પડવું છે. પચ્ચીમાં રહેવું છે ને તો આપણે પચ્ચીમાં છીએ એ પહેલું સાબિત કરવું જોઈએ. અને આપણું અભિયાન છે ને એ 25માંથી 24 ન થાય એની કોશિશ કરો. 24 થઈ ગયા હોય તો 23 ન થાય એની કોશિશ કરો. હાળબળ છે એટલે આમ ચાલવાનું, પણ એને રેઝિસ્ટ કરો તો થોડું ધીમું તો થાય. બસ એટલું તમે ધીમું કરી દેશો ને તો હું તો માનું છું કે આપણું અભિયાન સફળ છે. બીજું તો આપણે શું કરી શકીએ? એવીના 24 કરવાનું ટાર્ગેટ જ નથી. આ 25 છે એના 26 કરી દેવાનું. પણ આ છે 25 બગડી ન જાય એટલું તો કંઈક કરીએ ને. અને 25માં બીજા ન બગડે એ જોવાનું, પણ આપણું બાળક તો ન બગડે. ઘરથી જ શરૂઆત કરવી જોઈએ. આપણા બાળકની ચિંતા કરી નહીં કરો. તમે પાડોશમાં 2 જણ રહેતા હો, એને બાળક હોય, એને એના બાળકની ચિંતા કરવી જોઈએ. એને ભેગા કરવાનું કહ્યું કે આપણે ભેગા બેસીશું ને વડીલો તો આ બાળક શીખશે. બાળકની હાજરીમાં જો આપણે સિગરેટ પીએ ને તો એ એટલું જ જોઈએ કે આ બાપા જેવી મૂછો થાય એટલી વાર છે. આ લાયસન્સ છે, મૂછ આવે એટલે બીડી પીવાય. આપણે પીતા હોય ને તો બાળકથી છાની પીવાની. બાળક તો જેટલું જોવે ને એટલું કરે. મને યાદ છે મારા પિતાજી ચા નહોતા પીતા. એવું નહોતું કે નહોતા પીતા, પીતા હતા, પણ બાળકો એમણે ચા મૂકી દીધી. મેટ્રિક પાસ થયો ને ત્યાં મેં ચાનો કપ ચાખ્યો નહોતો કે ચા કેવો હોય. બોલું છે અત્યારની આવી ટ્રેનિંગ છે બાળકોને. કોલેજમાં ગયા એટલે હોસ્ટેલમાં તો પછી ચા સિવાય બીજું એન્ટરટેનમેન્ટ હોય જ નહીં. પછી છૂટ થઈ. અને પછી વેકેશનમાં ઘરે આવ્યા ત્યારે ખબર પડી બાપુએ ચા પીવા માંડી ગયા. અમારા માટે નહોતા પીતા, પણ એ ધેટ વોઝ their training to us. તો આપણે બાળકને સંસ્કાર આપણે આપવાની જવાબદારી છે. આપણે એ રીતે વર્તવું, આપણે જ પેલું સુધારવાની ઘણી જરૂર છે. પછી કે જો આ માનતો નથી, નામ છે ને તેમ છે ને, ગુરુજી તમે એને કંઈક શીખો. ગુરુ તો શું માથું પડે? તમે એને બગાડી મૂક્યો. એક નાની વાત છે. તમે સમર્થ રામ દાસ ગુરુ, શિવાજીના ગુરુ હતા, એનું તો નામ સાંભળ્યું. એના નામે એક વાર્તા કે બધા સાચો ઇન્સિડન્ટ જે હોય તો પણ એમાં બોધ તો છે. એક ભાઈ એના 8 વર્ષના દીકરાને લઈને રામદાસજીના દર્શન કે સ્વામીજી અમારું બાળક છે ને એને આપ જરા શિખામણ આપો. શું? તો કે ગોળ બહુ ખાય છે. થોડો ખાતો હોય તો ઠીક, પણ ભાઈ ગોળ જ આખો દી ખાધા ગરમ પડે ને, બીજું છે ઘણું ખા. એટલે રામદાસજી કે એમ કર બેન, અઠવાડિયા પછી આવે. અઠવાડિયા પછી આવે. બેન કે સારું.
અઠવાડિયા પછી બાળકને લઈને આવી. રામદાસજી પેલા છોકરાને માથે હાથ મૂકીને કહ્યું, જો બેટા ગોળ સારો નહીં, બીજું ઘણું આપશે, ગળું પાવે ને મિષ્ટાન કરી આપશે, પણ અને ક્યારેક ખાવાનું, પણ રોજ સારો નહીં. માતાને કે જાઓ. એની માં વિચાર કરો મને કે આટલા સારું અઠવાડિયું હું કામ રાહ જોડે, સામે જે આટલું જ તમારે શિખામણ આપે તો તે જ આપી દીધી હોત કે અઠવાડિયું. તો કે તે દી હું આપી અગો નહોતો, કારણ કે હું ગોળ ખાતો હતો. મેં મૂકી દીધો હવે અઠવાડિયે, એટલે આજે હું શિખામણ. આ શું છે, આપણે વડીલોએ બાળકને શિખામણ આપી હોય ને ત્યારે આપણે જ પાછા એ નથી કરતા ને, એ વિચારવું. આ બધી નાની નાની બાબતો છે, પણ આપણે એ વિચારી નથી શકતા. આપણે વેસ્ટર્નાઇઝેશનમાં થોડા ઘૂસી જઈએ અને ત્યાં જોખમ વધારે. તમે બધા તો અહીંથી થોડાક પુખ્ત વયના થઈને ગયા છો, પણ તમારા બાળકો તો ત્યાં જ ભણ્યા છો, એનો વાંક નથી. they are living in the western world, they are living amongst the western culture. એને આપણે ઘરમાં જો આપણું કલ્ચર પ્રોવાઈડ ન કરીએ તો એનો વાંક ઓછો છે, આપણો વધારે. તો સંસ્કાર આપણે પહેલાં ઘરમાંથી શરૂ કરવાના, પછી 2-4 કુટુંબ ભેગા હોય તો ભેગા બે તો આનંદ આવે, એટલે 10-12 હોય તો જરા આનંદથી કામકાજ. એમાં કંઈ આપણે બધા બાળકોને સંસ્કાર જ આપવાનું, બોધ આપવાનું જ દેવું, પણ આપણે સારી સારી વાતો કરી હતી એ સાંભળવાના જ છે, એમાંથી શીખશે. તમે પૂજા પાઠ કરશો ને તો તમારે ભગવાનનો પ્રસાદ તો ધરાવવો પડશે. ભલે આવડી વાટકીમાં તો આવડી વાટકી, પણ ધરાવવો તો પડશે ને. એ બાળક એની નજર એમાં જશે, માં શું કરે એમાં નહીં. આ ક્યારે પતાવે ને આ મને આપે એટલો ખાવા. અમારો જ દાખલો, મારા માતુશ્રી છે ને પૂજા કરવા બે એટલે આપણે ખબર પડે કે હવે પૂજા પતવા આવી એટલે છેલ્લે પ્રસાદ મળે એટલે જઈને બે જવાનું. પણ એ રીતે એટલું બેસતો તો મને ખબર છે કે કેમ ઘંટડી વગાડતા હતા ને કેમ શું શું કરતા હતા ને કઈ આરતી ગાતા હતા. એટલું પેલી પ્રસાદને લોભે પણ એટલું સંભળાય તો ખરું ને, એટલે આપણા કાનમાં બે જાય એટલે ખબર પડે કે આવું કાંઈક મોટા થઈ ત્યારે કરવાનું. અને સિગરેટ પીતા જોવે તો કે આવું જ કંઈક આપણે મોટા થઈને કરવાનું. બાળ માનસ છે અને આ બધા ફોર્મેટિવ યર્સ છે બાળકના, એમાં જે શીખી ગયો ને એ લાઈફ લોંગ ભૂલે. એટલે બાળકને આપણે ફોર્મેટિવ યર્સમાં સારા સંસ્કાર આપવા જોઈએ. એટલે સારું છે, તમે બધાએ તો બાળકોને કહો છો આશ્રમમાં લઈ જાઓ છો, તમારા બધાના સંસ્કારો સારા છે, ધાર્મિક વૃત્તિના છો, પણ જે એવા નથી અને આ ગયા છે ને એના બાળકનું તો ઠેકાણું જ નથી. અત્યારે બધા પ્રોબ્લેમેટિક છે. એ બધા એને પૂછે છે કે તમારો કૃષ્ણ ગોડ શું, તમને જેમ ક્રિશ્ચનો બોલતો હોય ને એમ બોલે, કારણ કે નિહાળમાં એમ પૂછે માસ્તર કે તમારો કૃષ્ણ તો શું આવો છે આવો છે. એટલે એ બાળક ઘરે માતા પિતાને કે તમારો કૃષ્ણ શું, એ એની સંસ્કૃતિ શીખી જાય ત્યાં સુધી આપણે ચિંતા કરતા નહીં, અને આપણે જે શીખવવી જોઈએ એની ચિંતા નથી. પછી થઈ જાય પછી આવે છે બધા ભક્તો તો હોય, અને કાંઈ આપણે ખબર નથી એને કંઈક આપ શિખામણ આપો. ભાઈ તમે 20 વર્ષ એને શિખામણ નથી આપી તો હું 2 કલાકમાં એને આપી દઉં અને સુધરી જાય. એનો કોઈ ક્યોર નથી. એટલે આપણા બાળકોને આપણે આ શીખવવું જોઈએ. એ જવાબદારી તો આપણે નિભાવી છે. તો આસપાસના 2-3 કુટુંબ ભેગા થઈને એક સમય નક્કી કરો નિભાવો તો સહેલું પડે. એવી બને ને એક મા બાપ
કંઈક કહેતું હોય, બીજા મા બાપ કંઈક કહેતા હોય, તો એ બધાનો સરવાળો બાળકો શીખે બધા. અહીંયા તો આપણે સંસ્કાર કેન્દ્રમાં કંઈ ખરાબ વાતો કરવાની નથી, આ રીત કરવાની છે. આપણો કાર્યક્રમ જે આપ્યો છે એ પ્રમાણે કરો, પછી પાછા ભેગા થઈને તમે સમોસા જ ખાઓ ભેગા થઈને. ગૌ કેન્દ્ર હાલે હાઈ ક્લાસ મસાલેદાર, એ પાછું કઈ કામનું નહીં. એક કલાક ભગવાનને જ યાદ કરો, એ વખતે બીજું કઈ. તો એ આપણું સંસ્કાર કેન્દ્ર છે. આપણે કરીએ એ તો જરૂરિયાત છે. આપણે આપણો સનાતન ધર્મ આપણે તો જાળી જ રાખવો છે એટલે કરીએ, પણ બીજાને આપણે આ શીખવવો છે. ભાઈ તમે બગડેલા જ માણસ છો, અમારા છોકરાને તમે બગાડો છો, એના કરતાં અમે તમને કાંઈક સુધારી શકતા હોય તો કાંઈક તમે સુધરો. મે બી 25% તો ત્યાંય હારાય છે, એને ખબર નથી ક્યાં જવું. જો બિચારા એટલે બધે આવે છે લાંબાથી. જો રશિયાવાળાને ક્યાં આપણે તો હું તો આ હિન્દુસ્તાનનો સીમાડો ઉઠીને ક્યાંય જતો નથી. એ લોકો આવે ચોપડી વાંચીને જાણીને આ ક્યાં છે. એટલે આપણે આપણી રીચ વાઇડર કરવાની છે. તમે પોતે કરો અને બીજાને. તમે આશ્રમમાં 2 દિવસ કંઈક ફેસ્ટિવલ કરતા હોય ને, તો તમારા પરદેશી મિત્રો છે એને તમે કે હાલો ભાઈ અમારા ગેસ્ટ તરીકે નો કોસ્ટ આવવા જવાનું ભાડું તમે કરી દો, અહીંયા રહેવાનું અમે કંઈ જુઓ, અમે 2 દી આનંદ કરો. એ જોશે ને તો એને એમ થશે કે આ પછી આ પૂછશે કે આ શું કામ તમે કરો. આપણે એનું હાર્દ સમજાવી એને બી રસ પડે. અને એવા છે ક્યાંય 25% સારા લોકો છે એને આવું કોઈ ઓપનિંગ મળતું નથી, અને મળે તો બહુ એકદમ ડિવોશનથી આવતા જતા હોય છે. આપણે કામ કરવાનું ક્યાં કરવાનું છે. હજી તો હું શાસ્ત્રની વાત અધૂરી મૂકું છું. આપણે ઉપનિષદ સુધી આવ્યા પછી હાઉસ હોલ્ડરને કેમ સમજાવવું, વાનપ્રસ્થી બને એને શું કહેવું, સંન્યાસી બને એને શું, એ આ ગ્રંથો તૈયાર થયા. કેટલીક જનતા એવી જ હતી કે જેની અન્ડરસ્ટેન્ડિંગ જ બહુ સામાન્ય, એને આ બ્રાહ્મણ ગ્રંથો નહીં સમજાય, એને આરણ્યક નહીં સમજાય, એને ઉપનિષદ નહીં સમજાય, વેદ તો સમજાવવાના જ નથી. એને શું કહેવું, ઋષિમુનિએ એને માટે શોધી કાઢ્યું, એને વાર્તા સ્વરૂપે કહેવું. એક હતો રાજા, અને પેલા રાજા હતા એ સાચી વાર્તા માંડ્યા કરવા કે આ નામનો રાજા હતા ને એને આમ કર્યું તેમ કર્યું. સારું, એ આપણા ઇતિહાસ ગ્રંથો થયા. ઇતિહાસ ગ્રંથમાં રામાયણ મહાભારત આ 2 ઇતિહાસ ગ્રંથો. પુરાણો થયા, એમાં ઇતિહાસ છે. પુરાણોમાં ઇતિહાસ ગ્રંથોમાં એ ધર્મ છે, પુરાણોમાં ઇતિહાસ છે અને ધર્મ પણ. એટલે પુરાણો થઈ, એમાં બધી રાજાઓની બધી વંશાવળી એની વાત છે, અને સાથે સાથે ધર્મની વાત છે. એની સાથે સાથે જગતની ઉત્પત્તિ ને પ્રલય આખું શું છે, બ્રહ્માંડ શું છે, એ આખો જ ઇતિહાસ બધો વણે દીધો વાર્તા સ્વરૂપે, જે સામાન્ય માણસ સમજી શકે. ગામડામાં એટલે જ આ પુરાણોની કથા થાય. શ્રીમદ ભાગવત એ પુરાણ છે, 18 પુરાણો માનું એની કથા થાય છે. શિવ પુરાણ એ પુરાણ છે, એની પણ કથા થાય. બધા પુરાણોની પહેલા કથા થતી હતી, અને કથા કહેનારા પુરાણિક કહેવાતા. આજે સરનેમો છે ઘણાની પુરાણિક, તો એને જ પુરાણની ખબર નથી, એ પુરાણિક કહેવાય. સરનેમો રહી એટલે પુરાણની કથા જાણે ને એ કે એને પુરાણિક.
એટલે જો બધે સુત પુરાણી આમ કહ્યું, સુતજી નામ પુરાણી એટલે પુરાણની વાર્તા કેના આપણે એ પુરાણો વાંચવા જોઈએ. સત્સંગમાં તમે કહ્યું શું કરવું, તમે કહ્યું ને 20 મિનિટ તમે કોઈ શાસ્ત્ર ગ્રંથ વાંચો, બીજા ઘરે પડે. ઉપનિષદની ફિલસૂફી સમજાય નહીં, પુરાણની વાર્તા તો સમજાય ને. પુરાણમાં બધું જ્ઞાન છે. એક પછી એક 18 પુરાણ વાંચો ને, બીજું કઈ વાંચવાનું નહીં. પુરાણ છે ને એના વિશે એમ કહેવાય કે બ્રહ્માજીએ વેદ આપ્યા ને એ પહેલા એમણે વિચાર તો કર્યો ને શું કેવું. એ બ્રહ્માજીએ પહેલો વિચાર કર્યો એ પુરાણ. એટલે એમ કે વેદનો ઉદ્ભવ થયો એ પહેલા પુરાણનો પહેલો ઉદ્ભવ થયો અને પછી વેદો કયા બ્રહ્માજી. એટલે વેદોમાં જે કાંઈ છે એ પુરાણનો નીચોડ છે. તો પછી વેદમાં જે છે એનું એક્સપ્લેનેશન આપવું હોય તો પુરાણ થઈ જાય. પછી હજુ કેટલા ગ્રંથ થયા કબાટમાં ગોઠવો. વેદ એક આવડો છે, 4 વેદ, ઉપવેદ દરેકના એટલે 8. પછી બ્રાહ્મણ ગ્રંથો તો અનેક, આરણ્યકો અનેક. એટલે કબાટનું એક ખાનું, એક વેદનું ખાનું, એક આરણ્યકનું ખાનું, એક બ્રાહ્મણ ગ્રંથોનું ખાનું અને 500 ઉપનિષદ એના ખાના. પછી રામાયણ 2 ભાગમાં આવડાવડા આવે અને મહાભારત 17 ભાગ છે આવડા. એટલે એક ખાનું એનું આખું જુદું. 18 પુરાણ અને ઉપપુરાણો. 18 પુરાણ દરેક પાછા એનાથી વધારે ઉપપુરાણો. એ ઉપપુરાણો અને પાછા આ વેદનું સાહિત્ય છે ને એ શ્રુતિ. વેદ એટલે શ્રુતિ, એવું સ્મૃતિ સાહિત્ય છે. મંત્ર દ્રષ્ટા ઋષિઓ હતા, એમણે શ્રુતિ એમ કે ભગવાન બોલ્યા મેં સાંભળ્યું, એ ભગવાન બોલ્યા એ અમે લખી. એટલે એ ભગવાનની વાણી છે શ્રુતિ. એટલે સ્મૃતિ એટલે ઋષિમુનિઓએ સાંભળ્યું ને એની સ્મૃતિમાં જે રહ્યું ને એના પરથી લખ્યું એ સ્મૃતિ ગ્રંથો. સ્મૃતિ ગ્રંથો 28 છે. પરાશર સ્મૃતિ, આત્રેય સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, મનુસ્મૃતિ, આ બધા ગ્રંથો એ સ્મૃતિ ગ્રંથો. કેટલા 2 કબાટ જોઈએ મને. અને એ બધું તો એટલે બધું શું છે આનું ટોટલ કંઈક આટલું બધું જ્ઞાન તો એનો અંત કરો ને એનો અર્થ કરી દીધો. 6 દર્શનો. દર્શનનું અંગ્રેજી છે ફિલોસોફી. એટલે 6 ફિલોસોફી વિભાજન કરી દીધું. સાંખ્ય, યોગ, વેદાંત, મીમાંસા, ન્યાય, વિશેષ. આ 6 દર્શનો તમે વાંચી લો તો બધો અર્થ છે. પણ એ ફિલોસોફી મગજમાં સીધી ઉતરે નહીં. સામાન્ય જનતાને આ પુરાણની વાર્તાઓ, મહાભારત, રામાયણ એટલે કથાઓ એની થાય, આની કથા થાય નહીં. એની કથા થાય ને તો કોઈ આવે જ નહીં. બોલનારો એકલો જ સાંભળ્યા કરે. બોલો આ આપણું શાસ્ત્ર છે એ સંસ્કૃતિ આપણે જાળવી રાખવાની. આપણે એમ કે આપણે જાણીએ જ છીએ ને સંસ્કૃતિ શું જાણે ભાઈ. પણ એ અંગ્રેજીમાં કહેવત છે ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. 2 રીતે બ્લિસ થાય. એક ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય તો બ્લિસ, કાં હાવ અજ્ઞાની હોય તો ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. તમે કહો કે અમે બ્લિસમાં જ છીએ, હવે શું બીજી બ્લિસની જરૂર છે. પણ આ બ્લિસ સાવ ખોટી છે. વી આર ઇન ધેટ બ્લિસ. એટલે આપણે અત્યારે આનંદ લઈ જાય કે આપણે ઘણું જાણીએ. વી આર ફાર ફ્રોમ ઇટ. આપણે વિચાર કરવો જોઈએ કે આપણું તો જેવું થયું એ થયું, જેટલું જાણ્યું, પણ આપણું બાળક કંઈક વધારે જાણે સારું.
બાપ કરતા બેટો હવાયો થાય એ હારો નહીં, બોલો કહેવત છે. પણ તમને એમ થાય આપણે જેવો થઈ ગયો તો આપણો શું વટ પડે, આપણાથી પોણો રહી જ સારું. એવું તો કોઈ ઈચ્છતા નથી. તો આપણેથી સવાયો બનાવવો હોય છે તો પેલા આપણે જાણે એટલું તેને આપીએ ને આપણે વધારે જાણવાનું. એટલે સનાતન સંસ્કૃતિ શું છે એ તમે પાછા મને પૂછશો કે કહી દો ને થોડુંક નટસેલમાં. હવે આ બધું શાસ્ત્રમાં તમે નટસેલમાં ક્યાં કહેવું, એ જ કહી રહ્યો છું. બધાને કહું છું મારા પુસ્તકો લખાય એટલું વાંચો તમારા શાસ્ત્રને કોઈને અડવું ન પડે. ગમે એવો વિદ્વાન પંડિત આવે ને તમને પૂછે તો તમે ભડ દઈને આન્સર આપો કરે. આટલું સરળ કોઈ કરી આપે? મેં કરી દીધું. કે આ બુક તો બધી છે આપણે વાંચવું કે આ અડધી પડધી થોડી વાંચી દીધી, રસ ન પીડ્યો એટલે મૂકી દીધા. બોલો હવે આપણને રસ જ પડતો નથી, સંસ્કાર આપણને ક્યાં આવવાના, બાળકને ક્યાં દેવા? બાળક ખાતરે પણ રસ્તો પાડો. આપણે સપન તે જ જોઈએ છે કે આપણે આપણા બાળકને હોશિયાર બનાવવો છે, સારો બનાવવો છે. પણ are we first well equipped to do that? And if so, are we having time to do that? અને મને ખાતરી છે કે જો તમે 10ના ગ્રુપમાં મળીને રોજ કરતા હશો ને તો કોઈક વાર પાડોશી અચાનક આવીને જોઈ જશે તો એ પૂછશે તમને 2 દિવસ બેન આ તમે શું કરો ભેગા થઈને હોય? તમે કહો કે અમે તો આવું કરી, એના મગજમાં બોલ તો રોલિંગ થશે ને. પછી એને એમ થાય આ કંઈક લાભ ખાટી જાય ને આપણે રહી જઈશું. એ કંઈક અમે આવીએ ગઈએ ઓરે મોસ્ટ વેલકમ કરી જુઓ, જુઓ એમ જ આ કરશો. આ જગત છે ને ગત્તાનું ગતિક છે. પેલો શું કરે તો એક મેંઢું આમ વળે ને મેંઢા એકબીજાને અડીને જ હાલે. એટલે કે આ સારો દૂર જતો એને અડી જાવ એટલે ટોળું જ હોય. મેંઢાની વૃત્તિ એવી છે, એક મેંઢું આમ મળ્યું બધા એમ મળી જાય. ગત્તાનું ગતિક, પેલું ગત તો આપણે ગતિક ગત અનુગતિક એટલે એકની પાછળ બધા જાઓ એ એક વૃત્તિ છે હ્યુમન. આપણે સારા રસ્તે વળીએ બધા સારા રસ્તે આપણી પાછળ આવવાના, અને આપણે ખરાબ રસ્તે વળશું તો એ આપણી પાછળ આવવાના. પણ who will come on the right path, who will come on the wrong path, એ મૂળભૂત સંસ્કારો લઈને જે જીવ જન્મ છે એના પર જીવના મૂળભૂત સંસ્કારો જે છે ને તો એ સારો રસ્તો જનારાનો જ સાથ પસંદ કરશે. મૂળભૂત એના સંસ્કારો સારા નહીં તો ખોટે રસ્તે ગમે એ કરશે. એટલે આપણે જે ખોટે રસ્તે વળી જાય ને એને વળવાની કોશિશ કરો. સાચે રસ્તે વળેલા છે ને એ પાછો આ રસ્તો છોડીને પહેલે ન જતા રહે એની કોશિશ કરો. અને શાસ્ત્રો કહે છે જ્યારે સંપૂર્ણપણે સંસ્કાર રહેશે જ નહીં, કોઈ ધર્મનું નામ નહીં રહે, કોઈ મંદિરે જશે નહીં, કોઈ સંતને ખાવાનું નહીં આપે, પછી અહીં કાંઈ રહેતું જ નથી. પછી ભગવાન કે આ જગત નકામું થઈ ગયું એટલે પ્રલય કરી દે. આમ તો ભગવાનને ખબર જ છે કે નકામું જ થઈ ગયું, પણ હજી હિન્દુસ્તાન થોડુંક કામનું છે એટલે આ બીજા જગતને લાભ મળી ગયો ટકવાનો. એટલે આપણી સંસ્કૃતિ જબરજસ્ત છે, પણ એનું પહેલે આપણે સમજીએ. ગર્વ કરીએ છીએ પણ ખોટો સમજાવીને. વી આર પ્રાઉડ કે આપણી ઇન્ડિયન સંસ્કૃતિ ઇન્ડિયાના છીએ માટે. તમે સમજાયનું કે ગર્વ અવશ્ય કરવાનું પણ સમજીને. કોઈ પૂછે તો આપણે એને સારી રીતે સમજાવીશું, ડોગમેટિક નહીં, ફેનેટિક થઈને નથી સમજાવવાનું, આપણે સમજીને સમજાવવાનું. એ અમારું જે ધર્મ છે ને ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ. એ કઈ રવિવારે ચર્ચમાં જઈને આમ કરી આવ્યા એટલો સીમિત ધર્મ નથી.
એ લોકો રવિવારે જઈ આવે પછી 6 દી એને યાદ જ નહીં કરવા. આપણો માણસ એમ નથી કહેતો કે રવિવારે જ મંદિરે જવું. આવનાર તો રોજ આવીને ભગવાન આવે દર્શન કરવા. ઇટ બીકમ્સ અ પાર્ટ ઓફ લાઈફ. આપણા ડેલી રૂટીનમાં આવી જાય. આપણી બિહેવિયર પણ અર્થ અને કામ પુરુષાર્થ છે, ધર્મ અને મોક્ષ પુરુષાર્થ ઉપરાંત એ પણ મનુષ્ય કરવાના છે, પણ ધર્મને સુસંગત હોય એવો જ અર્થ પુરુષાર્થ ને એવો જ કામ પુરુષાર્થ કરવાનો છે. આપણે કહીએ કે આ અર્થ પુરુષાર્થમાં આમાં ધર્મને યાદ કરવાની જરૂર નહીં, એવું નથી. અર્થ અને કામ પુરુષાર્થ પણ ધર્મને સુસંગત હોય તો જ. જે ધર્મથી વિરુદ્ધ છે એવો અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ ઋષિમુનિઓએ મંજૂર રાખ્યો નથી. આપણે જેટલા પવિત્ર દિવસો છે, વ્રતના દિવસો છે, ત્યારે ગૃહસ્થીએ પણ સમાગમ કરવો ન જોઈએ એવું છે. ગૃહસ્થી માટે બ્રહ્મચર્યાશ્રમ નથી, પણ ગૃહસ્થી પણ એ સંબંધ એક પુત્રની પ્રાપ્તિ સુધી રાખવાનો શાસ્ત્રનો આદેશ છે. આજે આપણે એને ફોલો કરીએ. અને પ્રાણી જગત જુઓ, પ્રાણી જગતને ભગવાને ધર્મગ્રંથ નથી આપ્યો, પણ એનામાં એક સેન્સ મૂકી છે ભગવાને કે એ યોગ્ય ઋતુ સિવાય સંવર્ણન નથી કરતું. લુક એટ ધી ડોગ્સ. વર્ષા ઋતુ સિવાય નહીં. એમ દરેક પ્રાણીની ઋતુ હોય છે. બર્ડ્સને સિંહ છે એનું સંવર્ણન જીવનમાં એક જ વાર હોય, ઓનલી વન્સ ઇન લાઈફ ટાઈમ. એટલે સિંહ છે. આપણે વસ્તીનો વધારો જ થતો હોય છે, પછી બધું નિર્માલ્ય પ્રજા જ થવાનું. સમજદાર માણસને કોઈ કંટ્રોલ નથી, અને અણસમજુ પશુ છે એને ભગવાને નેચરલ કંટ્રોલ સિસ્ટમ આપી, એમાંથી તો શીખીએ ભાઈ. એટલે અર્થ અને કામ પુરુષાર્થ પણ શાસ્ત્રને આધારિત કરવા જોઈએ, પણ આપણે જાણતા નથી શું છે એમાં, એ શીખવું જોઈએ. એટલે આપણી પ્રજા નિર્માલ્ય એટલે થતી જાય છે કે આપણે જે સત્વ એનર્જી પ્રિઝર્વ કરવી જોઈએ કરી શક્યા નહીં. અને દેટ્સ વીકનેસ ઓન અવર પાર્ટ. અવર માઇન્ડ ઇઝ વિલિંગ બટ ફ્લેશ ઇઝ વીક. બાઇબલમાં કહ્યું માઇન્ડ ઇઝ વિલિંગ. આ તમે સાંભળો છો ને બધું તમે અમલમાં મૂકવા માટે વિલિંગ છો, બટ યોર ફ્લેશ ઇઝ વીક. બોડી એવી છે ને, આ શરીર સાથેનું તાદાત્મ્ય છે ને એ જ ગડબડ છે. મુશ્કેલી એ છે કે પાછું એક શરીર નથી, આપણને 3 શરીર છે. સ્થૂળ દેહ જેનાથી આપણે ઓળખાય, એની અંદર સૂક્ષ્મ દેહ છે એવું જ એના માપનો જ. એ નીકળી જાય ને પાસે ઊભું હોય તો આપણને નજરે ન દેખાય. જો આ સટલ વર્લ્ડ છે, બટ વી ડોન્ટ નો, એટલે આપણે માનતા નથી. પણ ઋષિમુનિઓ કહે છે કે તમારી અંદર બીજા 2 શરીર છે, અને આત્માથી 3 પાંજરામાં પૂરાયેલો છે. આ એક છૂટી જાય છે ને મૃત્યુ સમયે, 2 તો લાગેલા જ છે. એટલે એવરી ડેથ ઇઝ નોટ લિબરેશન. એટલે જ આપણો પુનર્જન્મ થાય છે, કારણ કે સૂક્ષ્મ દેહને કારણ દેહ લાગેલા છે. બધા આપણા પૂર્વના સંસ્કારો એમાં છે જ, જે કર્મ કરીએ છીએ, જે શીખ્યા છે, બધી મેન્ટલ ઇમ્પ્રેશન એમાં છે. આ સ્થૂળ નથી તો ભગવાન કે આ મેન્ટલ ઇમ્પ્રેશન એટલે તને નવો નકોર દેહ, ન્યૂ લેમ્પ ફોર ધી ઓલ્ડ. હમણાં અલ્લાદીનની જેમ કોઈ રાડ બાળે, ન્યૂ લેમ્પ ફોર ધી ઓલ્ડ. તમારો જૂનો લેમ્પ કોઈ આપી જાઓ, નવો લઈ જાઓ, બધા દોડે. કોઈ બેન બાગીરી તો ભગવાન રોજ રાડ પાડે કે ન્યૂ લેમ્પ ફોર ધી ઓલ્ડ. તમારું જર્જરિત આપી દો, તમને નવું નકોર પાછું આપું. હા તો ગમે એવું થઈ જાય તો છોડવું નથી. એ શું છે? એ જ ક્લેશ છે. એ ક્લેશનું નામ અભિનિવેશ. પતંજલિ ઋષિએ 5 ક્લેશ આપ્યા: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અભિનિવેશ છે એ આ સ્થૂળ શરીરને ચીટકી રહેવાની આપણી જે વૃત્તિ છે, હાવ ગરડો થઈ ગયો એમાં, એને મરવાનો ડર છે.
એને મરવું નથી એટલે બચીને હાલે કે ભાઈ 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 મોટર બ્રેક મારી દે હું હાલી નથી શકતો. અરે ભાઈ જાને ભગવાન તરત નવો લેમ્પ આપશે તને. એ નવો તો એમ કે ભગવાન આપશે જ ને કોઈક દી, પણ આ જૂનો છોડો નથી. પેલા જો હાટાપાટા કરવાનો હોય તો હમણાં જૂનું ફાનસ પધરાય નવું લઈ આવી. તો ભગવાન તો સારા છે કે ભાઈ ચાલ આ શરીરમાં ત્યાં કઈ સારું કામ ન કે બીજું આપવું, હવે તો કંઈક કરજે. એ વખતે ભગવાન કે હા ભગવાન આભાર હો, હવે આ વખતે તમને ભૂલું જ નહીં. પાછા આપણે શું કરીએ હતા એ નહીં. અને આ હું નથી કહેતો, આ શ્રીમદ ભાગવત કહે છે માતાના ગર્ભમાં બાળક હોય છે ને ત્યારે 8 માસનો ગર્ભ થાય ને ત્યારે દરેકને આપણને ભગવાને આપણા આગલા જન્મની સિરિયલ બતાવી દીધી. ટીવી સિરિયલ હોય ને કે જો જીવ તું કેમ શું શું કરતો અહીંયા આવ્યો છો, આવા કામનું શું ત્યાં ફળ ભોગ્યું, હવે બોલ શું કરવું છે. એટલે જીવ કે ઓ ભગવાન હવે આ પાંજરામાંથી મને કાઢો ને પછી તમને ભૂલે એ જ બીજા. બહાર નીકળો એટલે ભગવાન કે તું અહીંયા હું ત્યાંથી પાછું ભગવાન આપણે શું ના ભજનોમાં આવે બધા પ્રાચીન પુરુષ હતા. મારા ભજનમાં છે ત્યાં ગર્ભમાં હતો ત્યારે ભગવાનને ખોટો કોલ દીધો હતો કે હું હવે તમને ભૂલું નહીં, હવે હું માંડો કરવા. જો ઋષિમુનિઓએ પુરાણમાં લખ્યું છે તે સત્ય વાત છે કે આપણને બધાને ભગવાન તો બહુ દયાળુ છે. આપણને દરેક જન્મે પહેલા એ દર્શન આપી અને કહે છે કે લા જો તું આ હું કરી રહ્યો છો. આપણે સુધરતા જ નથી. અને ભગવાન ખરો છે એ પાછળ છે કે આ જીવ સુધરે નહીં ત્યાં સુધી એના ચક્કરમાં ચલાવો જ. હવે તમે સાંભળો ને કે તો વાંધો જ નથી, આપણે આ ચક્કર હલાવ. ભગવાન આપણને એક વાર તો દર્શન આપવાના છે એની મળે, આપણે જે કરતા એ કરો. આ ચક્કર છે એ દુઃખ છે. ઓલ લાઈફ ઇઝ સફરિંગ. બુદ્ધે એ જ કહ્યું, મહાવીરે એ જ કહ્યું, આપણા સંતો એ ગયા કે સંસારમાં આ બધું મિથ્યા છે, આમાં તમે સુખના ફાફા મારોમાં એ દુઃખ સિવાય કાંઈ છે જ. હવે આપણને એટલે જ સમજાય કે આ સારું છે બધું દુઃખ જ. આમાં સુખ છે પણ એ બધું ક્ષણિક છે, દુઃખ વધારે છે. પૈસા છે એટલે સુખ છે એવું નથી. બિલિયનર છે ને બિલિયનર તમારા એને ડાયાબિટીસ છે, તમે લાડુ ખાઓ ને એ નથી ખાઈ શકતો. એને કેટલું દુઃખ. કોક લાડુ ખાઈ જોવાનું એને જ ખવાય નહીં. બધું સુખ પૈસામાં જ છે એવું નથી. બધું સુખ મોજ શોખમાં જ છે એવું જ નથી. બધા મોજ શોખ પછી ક્ષણિક તો પસ્તાવો બધાને થાય. એટલી સેન્સ ભગવાન આપે પણ પસ્તાવો લાંબો ટકતો નથી. આમાં પણ પસ્તાવો આપ્યો છે ને જે ભગવાન, એ એક સારામાં સારું ઇન્સ્ટ્રુમેન્ટ. આપણા શાસ્ત્રો કહે છે પશ્ચાતાપ થાય તો તમારું કર્મ પાપ બળે. જો એક ભૂલ કરો તો એનો પાકો પશ્ચાતાપ કરો, કદાચ તમારું આખું કર્મ બળી જાય, એનો તમારે ફળ ભોગવવું નહીં પડે દુઃખ રૂપે. પશ્ચાતાપ એ જ દુઃખ છે. માણસને પશ્ચાતાપ થાય છે ને એને અકળાપણ થાય છે, એ દુઃખ છે. તો એ કરો, શાસ્ત્ર તો એને પસંદ કરે છે. આપણા શાસ્ત્રોએ આ કર્મ તો એને પશ્ચાતાપની વિધિ શું છે એ બતાવ્યું છે. આવો પશ્ચાતાપ કરો તમારું એ કર્મ કાં તો નાબૂદ થઈ જાય, કાં એનું ફળ હળવું થઈ જાય. આ પસ્તાવો એક વિપુલ ઝરણું છે ને કવિતા,
સાદી ભાષામાં આપણી કવિતાઓ એ વખતે સારી હતી. અત્યારે કવિતામાં કાંઈ નહીં, અમથી ડમથી સેટો ન વાગ, પછી મુકાબાજી જ કરવાની. આપણું કલ્ચર છે એને આપણે સમજીએ તો બીજાને સમજાવી શકીએ. જો તમે આજે કેટલી મજા આવી ગઈ ને, હવે તમે આટલું જ જો જ્ઞાની બનીને બીજાને કહો ને તો કે અરે ભાઈ આને પગે લાવો, એટલે સારું જ કરો, તમને કોઈક પગે લાગે એટલું જ કરો. ગાજર લટકાવું તમને ઈચ્છા થાય ને, હા એ સારું, દાદાજીનું કામ છે, એટલું કરો એ પુણ્ય કમાશો. જો ભગવાન જે આદેશ કરે ને એ આપણે કરીએ ને એ નિમિત્ત છે ભગવાન. અર્જુન એ નિમિત્ત બન્યો તો ભગવાન ભેગો અર્જુન અમર થઈ ગયો. ભગવાને કહ્યું કે જે હું તને કહું છું એમ તું કર, તારી બુદ્ધિ હું કામ વાપરે. પણ કે ભાઈ તમે મિત્ર છો, પણ હવે મને મારી કંઈક આ હગાવાલા મળે તું તારી બુદ્ધિ વાપરમાં, મારી બુદ્ધિ પ્રમાણે હું કહું તે પ્રમાણે કર. એ કરતો જ નહોતો, આર્ગ્યુમેન્ટ જ કર્યા કરતો. ભાઈ ભગવાન કહેવાનું હું નહીં બતાવું ચમત્કાર ત્યાં સુધી આ માનશે નહીં. ભગવાનને તાત્કાલિક કામ કરવાનું. એમ યુદ્ધના બેટલ ફિલ્ડ ઉપર આ ગીતાનો ચર્ચા થઈ. ભગવાન કે આ મોડું ન કરે એટલે આનું તરત પતાવી દઉં. એટલે પેલું જોઈ ગયો ને પછી કે હવે કરીએ છીએ વચન એમ તો શિષ્યસ્તે હું, હવે હું તો આપનો શિષ્ય છું, આપ જે મને કહ્યું એમ જ કરવાનું. ઉઠાય ધનુષ, માંડ ડરવા ચાલ. પછી થઈ ગયો હાબ્દ. પણ એ હાબ્દો થયો ને 18 અધ્યાય ભગવાન પાસે ઓકાયા આપણા હારો. આપણને લાભ થઈ ગયો ને. અર્જુન તો એનો મિત્ર જ હતો, એને તો સામે ઉભેલા જ જોયેલા, પણ ભગવાન પાસે બોલાવ્યું તો આપણને લાભ છે. અને એક વાત સાચી, બધા શાસ્ત્રો બધા ષડદર્શનો બધાનો નિચોડ ગીતામાં છે. તમે કહો છો ને કે આપણો ગ્રંથ ગીતા, પણ એ ગીતાને સમજવી અઘરી છે. એનો એક એક શ્લોક, એનો એક એક શબ્દ ગુઢાત વાળો છે, પણ છતાંય ભગવાન એવી સ્ટાઇલમાં બોલ્યા છે કે જે માણસ જે સ્તરે હોય ને એમાંથી કંઈક મળે એના જોવું એવું છે. આપણી પાસે જબરજસ્ત સાંસ્કૃતિક વારસો છે. હું કહું છું કે જગતની બધી લાઇબ્રેરી બળી જાય, બધું જ થઈ જાય ને તો આ આપણા મૂળ શાસ્ત્રો સચવાઈ રહે ને, એવરીથિંગ ઇઝ પ્રિઝર્વ. કોઈક દિવસ એ વાંચીને કોઈક માણસ આગળ વધવા. તમારા ઘરમાં એ વસાવો તો આ શાસ્ત્રો વસાવો. કોઈક દિવસ બાળક આપણો મોટો થશે ને તેથી હા પસ્તાવો વિપુલ ઝરણું એને કોઈક દી થાય ને તો કે આ બાપા મૂકી ગયા કબાટમાં તો શું છે, લાવીને આમાંથી કંઈક સાંત્વન મળે. તો એ ભૂલનો વાત છે. શાસ્ત્રો ન વંચાવો તો મારા પુસ્તકો રાખો, બધું જ છે એમાં. એક શાસ્ત્રનો કોઈ સિદ્ધાંત બાકી નથી. માણસને માણસ બનાવવા માટે તે પૂરતું જ છે. તમે એને વાંચો, એક વાર વાંચશો ને મજા પાડશે, બીજી વાર વાંચશો તો ઓર મજા પડશે, ત્રીજી વાર વાંચશો ને ત્યારે તમને એમ થાય આમાં તો હજી ઘણું છું ઊંડું. એવરી રીડિંગ વિલ ગીવ યુ સમ ન્યૂ લાઈફ. તમારી સમજ વધતી જાય. આ આપણું સંસ્કૃતિના પુનરુત્થાનનું કામ છે. આપણે જે આશ્રમ કર્યો છે એનો હેતુ આ છે. તમે બધા જાઓ, મળો, આનંદ કરો, આપણી સંસ્કૃતિ શીખો, બધું છે. પણ સાથે સાથે તમે દાદાજીના પ્રચારક પણ બનો. પ્રચારક બનવું હોય તો એના માટે પ્રવૃત્તિ વિંગ દાદાજીએ સજેસ્ટ કરી છે. નિવૃત્તિ પક્ષ જુદો છે, પ્રવૃત્તિ પક્ષ જુદો છે. નિવૃત્તિ પક્ષ એટલે જેને સાધના જ કરવાની છે. અને તમારો સાંભળશે કોણ? તમારા સાધના કરનારા સંતો નહીં હોય તો ત્યાં સુધી તમારી વાત કોઈ માનશે નહીં. તમારા સંતો પાસે સાધના હશે તો જગત આવવાનું છે. જેને સાધનામાં રસ પડશે તે. સાધના એવી ચીજ છે કે પાર્ટ ટાઈમ જોબ નથી.
જગતનું કામ એ કરતા રહ્યો ના એ કરતા રહ્યો એ સંભવિત નથી. એટલે આપણી જે પરંપરામાં આધ્યાત્મિક સાધના છે ડિવાઇન બોડીની યોગની, એ નિવૃત્તિ માર્ગ માટે છે. એટલે એને મોક્ષ પુરુષાર્થ કહે છે. કર્મ જ્ઞાન ભક્તિ યોગ એ ધર્મ પુરુષાર્થ. એટલે તમારા બધા માટે કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ એ પણ સંપૂર્ણ માર્ગ છે. પણ એ શું છે, ક્રમશઃ ધીરે ધીરે તમે આગળ વધી શકો. એ તમે સંસારમાં રહીને પણ કરી શકો એવું છે. આમાં તમારે કર્મ જ્ઞાન ભક્તિમાં 1 કલાકે તમે કાઢશો રોજ સવારે કે સાંજે, અને 2 સવાર સાંજે 1 કલાક કાઢી આવો તો પર્યાપ્ત છે. You can make progress on that path. એટલે એ તમારી સાધના કરતા રહ્યો, એ કર્મ જ્ઞાન ભક્તિની સાધના છે, તમને શીખવામાં આવશે. અને સાથે સાથે પ્રચાર કાર્ય પણ કરતા રહ્યો, તમારું પોતાનું પણ કાર્ય. ભગવાનને આપણને 24 કલાક આપ્યા દિવસમાં, આપણે 12 કલાક કાઢી નાખીએ સુવામાં, ખાવામાં, પીવામાં, બધા ડ્યુટીઝમાં, બરાબર. એ 12 કલાક આપણી પાસે છે. 8 કલાક ધંધામાં જતા હોય ને તો એ 4 કલાક છે. 4 કલાકમાં આપણે કોઈક વાર સિનેમા જોવા જઈએ તો કેટલા કલાક જોઈએ, કોઈક વાર રેસ્ટોરન્ટમાં, બાર બજારમાં ફરવા જઈએ તો 2 કલાક બગાડીએ. એમાં આપણને રસ પડે. આમાં નથી. એ મોજ શોખ કંઈ કામ આવવાનું નથી. એ આપણા આત્માનું કંઈ કલ્યાણ કરવાનું નથી. પેટનું અકલ્યાણ કરશે. પેટનું જ અકલ્યાણ કરવાનું, જંક ફૂડ ખાશે. એના કરતાં આત્માનું કલ્યાણ થાય ને પેટનું અકલ્યાણ ન થાય. આ ડબલ લાભ છે આના. એ 4માંથી માનો કે તમારે ફિલ્મે જોવો, બધું કરો. હું તમે જે કરો એમાં ના નથી પાડતો. હું એમ કહું કે 1 કલાક તો કાઢો ભગવાનના નામે. 24માંથી તમે જે ભગવાને તમને 100 વર્ષનું આયુષ્ય આપ્યું, 100 નહીં તો 80 જે હોય તો, પણ આપ્યું જ ખરું ને. એ દરેક વર્ષના 365 દી આપ્યા, દરેક દિવસના 24 કલાક આપ્યા. એમાં 1 કલાક તમે એ ભગવાનને માટે નથી કાઢી શકતા, પછી ભગવાન તો સમજે ને કે આ કાંઈ આગલા જન્મે કૂતરો થવાને લાયક છે, અને માણસ બનાવે મેં ભૂલ કરી. કારણ કે ધર્મ પુરુષાર્થ તો મનુષ્ય કરે, પશુ પક્ષી નથી. હું ભેંસની આગળ બોલું આખું ભાગવત, આપણે કહેવત છે ને કે ભેંસ પશુ પાસે હું આ બધું બોલ્યો, આ અહીંયા 2 કૂતરા બેઠા હોત, ગધેડા બેઠા હોત, એને હું માણસ બેઠો હોય તો ભલે જોકા ખાતો ખાતો પણ સાંભળે ને થોડુંક તો એના કાને પડે. આજે છાપામાં આવી ગયું, ઓબામા શપથવિધિ લેતા હતા ને પછી ભાષણ કરતા હતા, એની છોકરીએ બગાવું ખાધું, એની લાખો ફોટા ફરતા થઈ ગયા છે. ઓબામાની દીકરી અત્યારથી પ્રસિદ્ધ થઈ ગઈ બગાવમાં. એણે હમણાં બગાવું ખાધું, પણ એની એટલી પ્રસિદ્ધિ નહીં થાય. મોટા માણસ હોય ને એને આવો લાભ મળી જાય, બગાવમાં લાભ મળી જાય. બગા કામ બગા શું છે, ભગવાન તરફ જવાનો રસ્તો છે, તમને ખબર નથી. ભાગવતમાં ભગવાને કીધું છે કે જૃંભણમ, જે મારો ભગત બગાવું ખાય ને મને ગમે. આપણે બગાવું ખાય ને એ વખતે દુનિયા યાદ નથી આવતી, તો જગતને ભૂલાવી જ દે છે. થોડી સેકન્ડ છીક ખાય ત્યારે કાંઈ યાદ આવે, છીક, ભગાવું, ઉધરસ, આ બધું ફાયદામાં છે. ભગવાન તો કહે છે કે આ બધું કરો. શ્લોક છે, ભગાવું ખાય ને આળા મળે ને એ મારો ભગત પ્રિય છે, એમ ભગવાનને ભાગવતમાં લીધું. હવે તમારે શું કરવું ઘરે જઈને? હું તમને કહું કર્મ જ્ઞાન ભક્તિ શીખો, એમાં હું તમને તમે કરી શકો એવી રીતે જ બતાવવાનું. માંડો આ કરવા, એ લાભમાં છે. ગુરુ શીખવે તેમ હો, તમે ખાઓ એવા બગા નહીં, ગુરુ શીખવે એવા બગા.
તો આપણે પેલું આમાંથી અગ્રહણ કરીએ અને પ્રવૃત્તિ માર્ગ આપણને ભગવાને સુજાડો. આ પ્રચાર પ્રસારનું કામ છે એ પ્રવૃત્તિ માર્ગીઓને સોંપો, કારણ કે દે આર લિવિંગ ઇન ધી વર્લ્ડ, એનો સંપર્ક છે. અને આપણે સુધારવાના છીએ, વર્લ્ડલી પીપલને સુધારવાના છે. તો તમે થોડુંક સુધરો, તમે બીજાને કહો, એ કામ છે. એટલે આ ઉત્તરોત્તર આપણા દ્વારા થવાનું. પણ આપણો બોળો પરિવાર છે તે એટલા બધા એ કામ કરવા માટે લાયક પણ ન કહેવાય. કામ કરવાની એની પાસે સમય ન હોય, લાયકાત ન હોય, એબિલિટી છે તો સમય નથી, એવું પણ બને. પણ જેને પોતાને એમ થતું હોય કે મારી પાસે સમય છે, હું આ કાર્ય કરવા માટે 1 કલાક આપું એમ છું, પણ મારે શું કરવું એ મને કહો, તો આપણે એને કહીએ છીએ, એને તાલીમ આપી અને એના કેડર કર્યા છે. આપણે જેટલા સેવાભાવી સેવા આપનારા છે કે બધા એક લેવલના નહીં હોય, તુંડે તુંડે મતીર ભિન્ના. કોઈનું સામાન્ય સ્તર હશે સમજનું, કોઈનું થોડું વિશેષ હશે, કોઈનું એથી વિશેષ, તો એને એથી વિશેષ. તો દાદાજીએ એને 4 સ્તર પાડ્યા. સેવા ધર્મી એને નીચેનું સ્તર, પરમાર્થી, શ્રેયાર્થી અને આચાર્ય. એટલે અહીંયા આપણે ઓર્ગેનાઇઝ વેમાં કામ કરવાનું હવે શરૂ કર્યું છે. 2000 સેવા ધર્મીઓને મેં દીક્ષા આપી છે કે એ લોકો આ કામ માટે દરરોજ 1 કલાક 2 કલાક પોતાની અનુકૂળતા પ્રમાણે કાઢવાના છે. એમણે શું કામ કરવાનું છે અમે એને સ્પેશિયલ ટ્રેનિંગ આપીશું શિબિરો દ્વારા. એનાથી ઉપરની કક્ષા જે એનાથી થોડું વિશેષ જાણી અને કાર્ય કરી શકે એમ છે, એને પરમાર્થી દીક્ષા આપીશું. પરમ અર્થ એટલે શું? સ્વ અર્થ નહીં, પરમ અર્થ. પરનો બીજાને પણ મદદરૂપ થવી એવી આપણી ભાવના છે. પરમાર્થી સેવા ધર્મી એટલે પોતે સેવા કરશે, કાંઈ આપણે એને સેવા સોંપીશું તે કરશે. પરમાર્થી એટલે એને થોડી ઊંચી કક્ષા છે, એ પોતે પોતાનું કરશે, પરમાર્થ સાધશે, પણ પરમ બીજાને પણ મદદ કરશે આ કાર્ય. પછી શ્રેયાર્થી છે, એને પોતાનું પણ શ્રેય ઈચ્છવું છે. આ પ્રેરનો રસ્તો ઉપરથી જેનો મોહ ઓછો થઈ જાય ને, પ્રેય એટલે વર્લ્ડલી લાઈફ, શ્રેય એટલે સ્પિરિચ્યુઅલ લાઈફ, એ તરફ જેનો વળાંક હોય એને શ્રેયાર્થી આપણે કહીએ. એને થોડીક વિશેષ સાધના મળશે. એ પણ આ કાર્ય પ્રચાર કાર્ય તો કરે જ. અને આચાર્ય એને વિશેષ સાધના અને વિશેષ પ્રચાર કાર્ય. અને આચાર્યો છે એની નીચે આ બધો કેડર કામ કરશે. એટલે એકવાર પ્રવૃત્તિ માર્ગનો એક કેડર આપણો તૈયાર થઈ જાય ને, વર્કફોર્સ, એ પાર્ષદ ગણ છે, એ પ્રવૃત્તિ પક્ષનું પાર્ષદ ગણ છે. બીજા છે એ સામાન્ય તો આપણા મંત્ર દીક્ષિતો તો લાખો હશે, પણ એવરીબડી કેન નોટ ડુ ધીસ, દે ડોન્ટ હેવ ટાઈમ ઇવન. પણ જેને ટાઈમ છે, વોલન્ટરીલી જે સ્વીકારે છે, એનો આપણે કેડર બનાવવા જઈ રહ્યા છીએ. 2000 સેવા ધર્મીની દીક્ષા આપી પછી મેં વિચાર્યું કે આપણે ટોપ લેવલનું પણ આનું પૂર્તિ કરી દઈએ. એટલે આચાર્ય દીક્ષા હું આપવાનો છું 18 ફેબ્રુઆરીએ. એમાં અહીંના આપણે 4 ભાઈઓને પસંદ કર્યા છે. એટલે કિરીટભાઈ મને એક દી કહેતો હતો કે આપણે હવે તૈયાર જ છીએ. એટલે મેં એને યાદ આપી, પછી મોકો છે ભાઈ, તો તું વિચાર લે, 18મી તારીખે અહીંયા આવવું પડે, પછી તારે 19 અને 20મી તારીખે જવું હોય તો જતા. અને પાછું એ તું સમજી લે, કાયમ આમ પહેરી નથી રાખવું, શરમ થાય એવું નહીં. આ પાછું પહેરવાનું, કામે નીકળ ને તારે આ પહેરવાનું ઓફિશિયલ ડ્રેસ. જેમ બિઝનેસ સૂટ રાખવો પડે ને, એમાં રાઇફ મિશન બિઝનેસ સૂટ છે. બોલો તમારામાં જેની તૈયારી હોય ને એ કહેજો. તો કિરીટ તો મને કહેતો હતો એટલે એને યાદ આવ્યું. તમારામાં ઘણા કહી ન શકતા હોય, શરમાતા હોય, આમાં પરમિશન માંગી દો.
જેથી ઝઘડો ન થાય. તમે પૂછ્યા વિના કેમ આ પાડી દીધી એવું ન થાય. હા તો વિચારજો, આગમટે વિચારી લો, પછી આગમટે આવજો એક દી. હું દીક્ષા દેવા અહીંયા ન હોઉં, એ તો તમારે અહીં જવું પડે. આપણે હિન્દુસ્તાન છોડતા નથી. હે હા, તેથી તમને મારો કંટાળો આવશે. એમને કે અત્યારે ક્યાં આવ્યા મુનિજી, અમારે અહીંયા બીજું કામ છે, કાલ આવજો. તમારી ગુડ વિશેષ છે. તો દાદાજી એનું દાદાજીને વિનંતી કરો કે જલ્દી જલ્દી ગુરુજીને પહોંચાડી દો. હું તો કોશિશ કરું જ છું. તો આ આપણો આખો પ્લાન છે. પછી તમે આવું વિચાર, એ તમે વિચારતા, બીજા તમે આવ્યા છો એટલા છો, બીજા હજી નથી આવ્યા હોય પ્રવૃત્તિ માર્ગનો વિચાર મૂકજો. આ તમને હું કહું છું ને એ બધું તમે ત્યાં પોપટની જેમ બોલવાનું. વિડીયોમાં તો આવે જ છે, એ જોજો ને પાકું કરજો, પછી તમે બોલજો. આપણો વટ તો પડી જાય ને એ બધું કહેવાનું. ત્યાં તૈયાર થશે, જાઓ. આ તો બેઠો છે રાહ જોઈ. દુષ્યંતભાઈ તો બધાને આપણે પ્રવૃત્તિ માર્ગમાં જોડી દે. છોકરા બે બેઠા ને કે હાશ, બાપામાં જોડાઈ જાય તો પછી માથા હું છોકરાઓની લાગણી સમજુ ને, એ ન કહીએ કે મારાથી તમને કહેવાય ને, એ તમે ચિંતા ન કરો. છોકરાઓ તો બધા મને ઘણી વાર આવીને કહી જાય કે આ બાપાને જરા સમજાવ ને, હવે માળા પકડે. આટલા વર્ષની ખોટી પ્રેક્ટિસ પડી ગઈ ને, એ માળા જલ્દી પકડેવો નથી. એટલે તમે એમ વિચારશો ને કે બાળકો ના પાડશે તો એ તો વિલીન છે. અને આપણું શાસ્ત્ર તો કે છે કે 50 વર્ષ પછી વાનપ્રસ્થી, 51, 52, એટલે યાદ જ આપે પછી વન જ છે. હા હા, એટલે એવું નથી કે તમારે અહીંયા દીક્ષા લઈને બે રહેવાનું. જ્યાં છો ત્યાં તમારે ઘરે જ રહેવાનું. આશ્રમ રહ્યું એમ નથી કમ્પલસરી, ઘરે રહ્યો. આ બધાને આપણે દીક્ષા આપવાની છે, એના ગામે શહેરમાં રહે ને, પણ એને હું આટલું જ કમ્પલસરી નાખ્યું કે તમે જ્યારે મિશનના કામે, પ્રચાર કામે નીકળો ત્યારે એ ડ્રેસ પહેરીને જાઓ, પછી ઘરે આવીને બુશકોટ પહેરી લો. હા, એટલું મેં લિબરલ કર્યું. મને થયું કે એ સિવાય કોઈ તૈયાર નહીં થાય. પણ દાદાજીની ઈચ્છા છે ને, હવે બધાને રસ જાગ્યો. આ સેવા ધર્મીમાં 2000 થઈ ગયા, હજી તો બધા ઘણા કહે કે અમે રહી ગયા. તમારો વારો આવશે. હવે તમારે કંઈ પૂછવું તો પૂછો. મેં તો તમે આ માઇક્રોફોન મૂક્યું એટલે અમે હેબિટ કે આ સામે આવે એટલે માંડું બોલવા, આ હટાવી દો એટલે બંધ, ચૂપ થઈ જાય. જો એકલા પુરુષોને આ પ્રવૃત્તિ માર્ગમાં દીક્ષા નથી મળવાની, બહેનો છે, ઘણી ઘણી બહેનો છે. અને સેવા ધર્મીમાં બહેનો અને ભાઈઓ બધા દીધી છે ને દીક્ષા, એમાં સારું કામ બહેનો કરવાની. એટલે પેલું પ્રમોશન એમને મળવાનું છે, પરમાર્થીમાં, સેવાર્થીમાં. તમે જોજો, કોમ્પિટિશન છે. હું કહું છું કે ભાઈઓ પાછળ રહી જવા. બહેનોને હવે લુંગી નથી પહેરવાનો, તમે તમારો જ ડ્રેસ, પણ આપણે એક કલર નક્કી કર્યો એવો. બહેનોનો તો વાંધો જ નહીં, બહેનો તો રંગીન પહેરતા આ રંગ કે આ રંગ. ભાઈઓને શરમ થાય. એટલે તમે
આ તો પશુતા જ છે. આમ આપણે પશુ નથી એવું નથી. પશ્ચિમ વાળાની સંસ્કૃતિ તો સ્વીકારે છે કે મેન ઇઝ અ સોશિયલ, એને તો એનિમલ થવાનો અત્યારથી વાંધો જ નથી. પણ આપણે એવી વ્યાખ્યા નથી. આપણે માનવ છે એ પશુથી ઉપર ઉઠનારો જીવ છે. એટલે હું તમને કહું કે પશુત્વ છે ને એ કાંઈક કેટલાક નિયમ પાળે છે. આપણે તો એ જ નેવે મૂકી દીધા. ભગવાને સ્વતંત્ર બુદ્ધિ આપી. એટલે પશુત્વ તો છે જ આપણામાં. વી આર ઓલરેડી. એટલે આ પાશુપત મત છે ને એ નામ એમ છે કે આપણામાં પશુત્વ છે, એને ખલાસ કરી અને ઉપર ઉઠવાનું છે. પશુ અને પાશ. પશુતા હોય એટલે આપણે પાશમાં, બંધનમાં ફસાયેલા છે. પશુને પાશ, પશુત્વ અને પાશ બેનો નષ્ટ કરી અને ઉપર ઉઠવું એ સાધન. પણ જ્ઞાન કર્મ ભક્તિની જે સાધના છે ને એ સરળ છે. આ અષ્ટાંગ યોગ વાળી જરા અઘરી છે. અને અષ્ટાંગ યોગ છે એ એકદમ નાડી શુદ્ધિ પછી આગળ વધી શકાય છે. નાડી શુદ્ધિમાં આસનો, પ્રાણાયામો, ષટક્રિયાઓ આ બધું ઘણો મહત્વનો ભાગ ભજવે. પ્રાણ મજબૂત જોઈએ તો જલ્દી થાય. કારણ કે મોક્ષ માર્ગ એક જીવનમાં પૂરો કરવો હોય તો એ એરોપ્લેન ટ્રેક છે. એમાં આપણે પગે હાલીને મુસાફરી કરીએ તો ગંતવ્ય તો એ નહીં જ છે. સાયકલ ઉપર જઈએ તો એ નહીં છે, સ્કૂટર ઉપર જઈએ તો એ નહીં છે, મોટરમાં જઈએ તો એ નહીં હોય, અને હેલિકોપ્ટરમાં જઈએ તો એ નહીં છે. જવાનું એક જ સ્થળે દિલ્હી, પણ જેવું સાધન હોય એટલી વાર લાગે. એમાં એરોપ્લેનનો માર્ગ છે. પીપીલિકા માર્ગ અને વિહંગમ માર્ગ એમ સાધનાને બે માર્ગ છે. પીપીલિકા એટલે કીડી, સંસ્કૃતમાં એને કીડીને પીપીલિકા. એટલે કીડી ચાલે દિલ્હી જાય, અહીંથી પહોંચી શકે. એ કેટલી ઝડપે ચાલે. અને વિહંગમ એટલે પક્ષી, પક્ષી ઉડે તો એ કેટલી ઝડપે. કીડી ને પક્ષીની ઝડપમાં ઘણો ફેર છે. વિમાન છે એ પક્ષીની ઝડપે કહેવાય, અને પેદલ ચાલવું એ પીપીલિકા માર્ગ છે. પછી વચ્ચે આપણી પાસે સાયકલો છે, સ્કૂટરો છે, મોટરો છે, આવા બધા સાધનો છે. ગાડું છે, ઘોડા ઉપર બેસીને જવાય, આવા બધા સાધનો છે. પણ જેવું સાધન એ સ્પીડે જવાય. એમાં કર્મ જ્ઞાન ભક્તિ છે ને એ ઓછી સ્પીડ વાળા સાધન. એટલે એને ધર્મ પુરુષાર્થ કહે છે. ધર્મ કરતા 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 સ્પિરિચ્યુઆલિટી વધારો. આ માર્ગ છે એમાં પછી ધર્મની વાત છે જ નહીં. તો તમારે કર્મકાંડ રહેતો જ નથી. આ સાધનામાં જ સમય આપો. પણ એ સાધનામાં બધાની હેસિયત હોતી નથી. બધાને કરવું છે આ, પણ બધાની હેસિયત હોતી નથી. અને એટલે જ ગુરુ છે ને ડિઝર્વિંગ ડિસાઇપલને એ સાધના આપે. અને આપી દે કદાચ ગુરુ દયાળુ થઈને બધા જાજાને, તો એ ડિઝર્વિંગ હશે એ જ આગળ વધવાનું. પછી આગળ વધેલો છે એને ગુરુ માર્ગદર્શન આપે છે, પણ આગળ વધે ત્યારે આપે ને. માર્ગદર્શનની જરૂર ક્યારે પડે કે જ્યારે આપણે કંઈક ક્રોસ રોડ ઉપર આવીને ત્યારે ત્યાં ચાર રસ્તા એવા, આમ જવું કે આમ જવું કે આમ જવું. તો ગુરુને પૂછી લેવાનું કે ગુરુજી હવે આ સીધો માર્ગ હતો ત્યાં હું હાલો ગયો, હવે ચાર રસ્તા એવા કે માર્ગે જાઉં. તો ગુરુ કે આ માર્ગે જા. પછી એ માર્ગે ચાલીને પાછા ચાર રસ્તા આવ્યા. પાછું ગુરુને પૂછવું પડે. આપણે દિલ્હીભાઈ મને મુંબઈ બહુ ફેરવો, પણ એ જ ભૂલા પડી જાય તો મને તો ક્યાં, હું તો મને કેવું કે ભાઈ વડોદરાની ગલીને યાદ નથી ને. આજે વડોદરામાં તમે ગમે આ મને મૂકી દો તો હું આરબીજી કોમ્પ્લેક્સ આપણી ઓફિસ ગોતી ન હોઉં. 100 વાર ગયો પણ મને તો એક રસ્તો યાદ નહીં. કારણ કે મોટરમાં બેસી જવાનું, પછી આપણે ડ્રાઇવિંગ કરતા હોય તો રસ્તા યાદ રહે. બેસી રહેવાનું આ બધી પિંજણમાં હું કામ પડું.
એટલે રસ્તા યાદ રાખવાનું કોમ્પ્યુટરની સ્વિચ આપણે બંધ જ કરી દીધી. ક્રિયા કર્મયોગ ક્રિયાયોગ એકનો એક જ. હઠયોગ બધું શરીરથી થાય એ ક્રિયા. એટલે આમાં જ્ઞાન કર્મ ભક્તિ છે ને તે કર્મયોગ કયો ક્રિયાયોગ કયો હઠયોગ કયો, પણ હઠયોગ છે ને એ ડિફિકલ્ટ ક્રિયા છે. તમને બધાને આસન કરાવું થશે બધા એમને કરો છો પણ પૂરા પાસ થાવ એવા થાય એ તો ગોળ. હા તો એ સારું કહેવાય પણ હવે ન થાય તમારે એ જ થાય ને. બિયોન્ડ 40 જે ગયો ને એને જ્ઞાન કર્મ ભક્તિ યોગમાં જ છાપ મારી દે. આ શરૂ કરવું હોય તો બહુ યંગ એજ કરવું જોઈએ. જો તમારે અર્જુન જેવું થઈ ગયું ને કે સ્થિતોસ્મિ ગત સંદેહ, સ્થિતોસ્મિ ગત સંદેહ, હવે હું કોઈ સંદેહ વિનાનો થઈ ગયો છું તો બસ તો કૃષ્ણ ભગવાને જે કર્યું એ મેં કર્યું, અર્જુને કર્યું એ તમારે કરવાનું હોય. ધનુષ ઉઠાવો અને આપણું સંસ્કૃતિના પુનરુત્થાનના કામમાં લાગી જાઓ. લાગેલા જ છો પણ વધારે જોમથી, વધારે સમજથી, વધારે પદ્ધતિથી. અને હવે દીક્ષામાંથી એક કેડર ઊભો થાય છે ને પછી જે તે કેડરના વ્યક્તિઓ છે ને એને સ્પેશિયલ આપણે તાલીમ આપવાની શિબિરો કરી એમ ત્યાંય સત્યાનંદ કરશે તમારા માટે. કેડર એકવાર ઊભું થાય ને એની તાલીમ એટલે પછી શું છે કે એક તાલીમબદ્ધ કેડર ઊભો થઈ જાય પછી કેડરને ખબર છે દરેકને મારે શું કામ કરવાનું છે. એટલે સિંક્રોનાઇઝડ વર્ક થઈ જાય ને બધા લેવલે બહુ સારું કામ થાય. એ પ્રવૃત્તિ વિંગે જ આ કાર્ય કરવાનું છે એમ દાદાજીની યાદમાં. નિવૃત્તિ અમારી ફરજ તો સાધના કરવાની છે. સાધના આપણી લિનેજમાં ભૂલાઈ ન જવી જોઈએ. આટલી સરસ સાધના ડિવાઇન બોડી સુધીની છે. કોઈ પણ વ્યક્તિને ત્યાં સુધીનું માર્ગદર્શન મળી શકે એમ છે. એ સાચવવી જોઈએ ને. એ સાચવવાનું કામ નિવૃત્તિ મારું એ જાજા માણસ ન હોય. સિલેક્ટેડ ફ્યુ those who can do this. અને તે બધા આમ સંન્યાસી બનવા ઘણા આવે છે પણ જેને તેવડ ન હોય એને સંન્યાસ આપીને કરવું શું. એ બહુ સાચી વાત છે. કોમ્યુનિકેશનમાં છે ને હું બધાને કહું કે મને કોમ્પ્યુટરનો સ્પેલિંગ આવડે એમ કોમ્યુનિકેશનનો સ્પેલિંગ આવડે, કેમ કરવું એ આવડતું નથી. એ તમારે આ બધા એમને ટ્રેન કરવા જેવા છે. એમને કોમ્યુનિકેશન પ્રોસેસ શું છે આમ તો મેં એક રિસર્ચ પેપર એના માથે લખ્યો છે. હાવ નથી જાણતો એવું નથી પણ અત્યારની જે મોડર્ન મેથડ છે ને એ વખતે નહોતી. એટલે મારી પાસે કોમ્યુનિકેશનની મેથડ છે પણ એ પુરાણી છે. હા બધું કરવું જોઈએ. ટ્રુ એવા બધા સજેશન છે એ તમે વિચારો. ત્યાં એક આપણે કરો અહીંના અમારા ભાઈ એ પ્રમાણે કરવા છે એમાં બધા મારી સંમતિ છે. આઈ એમ નોટ અગેન્સ્ટ દેટ મોડર્નાઇઝેશન. સાધનોનો તો ઉપયોગ કરવો જ પડે કારણ કે માસ કોમ્યુનિકેશનમાં એ બહુ ઉપયોગ